તો મેં 9 વર્ષ મજૂરી કરી. 5 વર્ષથી આયનના બિઝનેસમાં છું. શું અત્યારે ટર્નઓવર છે આપણું બિઝનેસની અંદર? 18 થી 20 કરોડનો ટર્નઓવર છે. કપલને લાઈફની અંદર કન્ટ્રીબ્યુશન કરવાનો આ થવાનું કારણ બિઝનેસમાં તમે પાવરફુલ હો ને ગમે એટલા, પણ જો ઘરે તમારા રિલેશન સારા ન હોય ને તો તમે બિઝનેસ પાવરફુલ કરી પણ ન શકો. ને કરી બી લ્યો ને, એ ગામની અંદર દગો ખાધો હોય તો ઘરે આવે, પણ ઘરે ખાધો હોય ક્યાં આવે? એ હસબન્ડ વાઈફની વાત છે ને કોઈ શેર ન કરે. ગણતરી કરીને તો જીવતા જીવતા રીબાવાનું. હા, રોજ મળવા જેવું. એવી તમને પ્રોબ્લેમ કોઈ બતાણે કે પ્રોબ્લેમ જ નહોતી ને પ્રોબ્લેમ ક્રિએટ કરી નાખી હતી? 50% કેસમાં એવું હોય છે. કપલ વચ્ચે મોબાઈલને કારણે ડિવોર્સ થવા મળ્યા. એ લોકો અત્યારે 80% ટાઈમ છે ને મોબાઈલને આપે છે. તમે એવું કયું સ્ટ્રક્ચર તમારું અને તમારા પાર્ટનર વચ્ચે ક્રિએટ કર્યું છે કે બોન્ડિંગ એકદમ સ્મૂથ ચાલે છે? એ કર્યું કે બધી સોશિયલ મીડિયા ઉડાડી નાખી. સંબંધ સમય માગે. ખાલી પતિ પત્નીનો જ નહીં, કોઈ પણ સંબંધ હોય, બધા સંબંધ સમય માગે. પતિ પત્નીની સંબંધમાં વાત કરીએ ને તો અત્યારે બહુ મોટો મેજર સવાલ આવે છે કે સંભોગ અને ઇન્ટિમેસી. અને આ એવો ટોપિક છે ને કે ભાઈ જાણવા બધાની છે પણ પૂછવો કોઈને નથી. કપલ છે ને એકબીજાના મમ્મી પપ્પાથી ચીડાતું હોય અને એની કારણે સંબંધ બગડતા હોય, તો હવે એમાં તો કઈ રીતના ઇન્વોલ્વમેન્ટ આપવા એને? આપણી અપેક્ષા એવી હોય કે આપણે આપણા સસરાને સસરા સમજવા છે અને આપણી પત્ની એના સસરાને પપ્પા સમજે. ભાઈ દીકરો ખરાબ નથી, પણ એ કોકનો વર થયો અને પછી ખરાબ થયો. તમે તમારા જીવનની અંદર બહુ બધા કપલ ઉપર વર્ક કર્યું, ઘણા બધા. એમાંનો એક કેસ હોય. એ કેસની જો હું વાત કરું ને તો એમાં સામેના પાત્રવાળા સુસાઇડ કરી લીધું ને ત્યારે રસ્તો નીકળ્યો. ત્યારે ભાઈ સમજાણું પાછળથી જો ન પછતા હોય ને તો અત્યારે છોકરાઓને યોગ્ય સમય આપવાનું ચાલુ કરવું, ન કે સોશિયલ મીડિયામાં સમય આપવો. સ્ત્રી અને પુરુષના ઝઘડામાં વધારે આત્મહત્યા પુરુષ કરે. કારણ 100% પૂર્ણ કોઈ છે જ નહીં આ દુનિયામાં. હું કે તમે તમારે સીતા લાવી છે ને રામ થાવમાં પોતાની ભૂલ અને સામેવાળાની ખૂબી એ ગોતી લે ને તો ડિવોર્સ ના થાય. 100% વાત સચ છે. આજે જે આપણા ગેસ્ટ છે જેમનું નામ છે મનોજ ભરોડી, જે મારી લાઈફની અંદર ખૂબ જ કન્ટ્રીબ્યુશન કર્યું છે અને નેક્સ્ટ લેવલ સુધી લઈ ગયા છે. મનોજ ભરોડિયા જાતે એક એન્ટરપ્રિન્યોર છે, એક પ્રોફેશનલ છે, પણ એને બહુ બધા લોકોની લાઈફની અંદર કન્ટ્રીબ્યુશન કરેલું છે. છેલ્લા 1 વર્ષની અંદર એને 9 ડિવોર્સ થતા અટકાવેલા છે અને 2 સુસાઇડ અટેમ્પ અટકાવેલા છે. આવી વ્યક્તિત્વ સાથે બેસીને અમે આ પોડકાસ્ટની અંદર બહુ બધા ક્વેશ્ચન સોર્ટ આઉટ કરેલા છે. ફેમિલીની અંદર પ્રોબ્લેમ શું કામને થાય છે, હસબન્ડ અને વાઇફના રિલેશન કેવા હોવા જોઈએ, સંભોગ, સેક્સ એન્ડ ઇન્ટિમેસી ઉપર આખી વાત કરેલી છે કે જો બધા લોકોને જાણવું છે. સાથે સાથે તમને કઈ રીતના જીવન તમારે રિયલમાં જીવવું જોઈએ, પીસફુલ જીવન જે તમારે એક ખ્વાબ છે કઈ રીતના તમારું પૂરું થઈ શકે ને એની ઉપર આ પોડકાસ્ટની અંદર અમે વાત કરેલી છે. સાથે મનોજભાઈ ભરોડિયા શેર કરશે એના લાઈફના એક્સપિરિયન્સ કે જેમની અંદર 2 પાત્ર વચ્ચે જ્યારે મૂંઝવણ હોય, માથાકૂટ હોય, ત્યારે એને કેવા કેવા પરિણામો આવેલા છે. આવા પરિણામો તમારા જીવનમાં ના આવે એટલે તમારે કયા સ્ટેપ ફોલો કરવા જોઈએ, શું તમારે સ્ટ્રક્ચર અપનાવવા જોઈએ ને એ પણ તમને આ આખી પોડકાસ્ટ દરમિયાન ખબર પડશે. જો ન કરે નારાયણને તમારો એવો કોઈ પણ કેસ છે નિયર એન્ડ ડિયરમાં અથવા તો ખુદનો કે તમારો ડિવોર્સ થવા જઈ રહ્યા છે, ડિવોર્સ થવા માટેની તમારી તૈયારી છે, તો આ પોડકાસ્ટ તમે એન્ડ સુધી સાંભળશો, તમારી માટે એક વરદાન સ્વરૂપ થશે. આ પોડકાસ્ટને તમારા 10 સ્નેહીજનો સાથે જરૂરથી જરૂર શેર કરજો, કારણ કે આ કોઈના જીવનનો સવાલ છે અને કોકનું જીવન ઉગારવું ને સૌથી મોટો ધર્મ છે. ભરોડિયા, યસ, આપણું હાર્દિક સ્વાગત છે. કારણ કે મારી લાઈફની અંદર બહુ બધી એવી જગ્યા છે કે જ્યાં ખાડા હતા અને એને પૂર્વમાં તમે મને બહુ હેલ્પ કરેલી છે. અને આજે તમારા મારફતે મારે એવા બહુ બધા લોકો છે, બહુ બધા પોતાના રિલેશનશીપની અંદર ને બધી જગ્યાએ સ્ટ્રગલ કર્યા છે, એને બધા એના જીવનને કંઈક આપી શકું ને ઇન્ટેન્શનથી આજે મારે આ કંઈ આપવાની ભાવનાથી શરૂઆત કરવાની છે. તો સ્ટાર્ટિંગ કરીએ તો તમારા લાઈફનું થોડું શેરિંગ કરો તમારા વિશે એમને. એટલે મારા લાઈફમાં મતલબમાં બાળપણથી લઈને અત્યાર સુધીમાં શું છું. હા, ઓકે. અભ્યાસની વાત કરું ને તો હું 9 ધોરણ ભણેલો છું. ઓકે. અને સુરતમાં અહીંયા સાધના સ્કૂલમાં જ ભણેલો છું. 9 પછી હું 1995માં ડાયમંડના બિઝનેસમાં આવ્યો. ડાયમંડના બિઝનેસમાં મીન્સ કે ડાયમંડમાં મજૂરી કરતો. તો મેં 9 વર્ષ ડાયમંડમાં મજૂરી કરી 2004. 2004થી ટેક્સટાઇલમાં આવ્યો, એમ્બ્રોઇડરી મશીનમાં. તો 2004થી 2018 સુધી 14 વર્ષ મેં એમ્બ્રોઇડરી મશીન ચલાવ્યા. અલગ અલગ મશીન, બધી મલ્ટી મશીન, ચેન મશીનમાં ઘણી મશીન આવે ટેક્સટાઇલમાં, જે લોકો હોય એને ધ્યાન હોય.
અને 2018 પછી 1 વર્ષનું લોકડાઉન હતું અને એની પહેલાં 1 વર્ષ મેં રેસ્ટ લીધો, કારણ કે મેં 1995થી લઈ અને 2018 સુધી છે ને એવો કોઈ બ્રેક જ નહોતો લીધેલો. અને એમાં જે 14 વર્ષ એમ્બ્રોઇડરીના હતા ને એમાં નો વાર તહેવારની રજા આવે કે નો રવિવારની રજા આવે, એટલે સળંગ આમ કેમ રોજ રાત દિવસ કામ કરેલું એ રીતની હતી. તો જ્યારે બી વાઇન્ડ અપ કરવાનો વિચાર કરેલો ને બિઝનેસ, ત્યારે પ્રી પ્લાનિંગ જ હતું કે 1 વર્ષની લીવ લેવી ને એ બધી વર્ષની લીવમાં રેસ્ટ બી કરવો અને હવે કયો ધંધો ચાલુ કરવો ને એનું એનાલિસિસ કરવું, ઓનલી એનાલિસિસ, નહીં કે ધંધો ચાલુ કરવો. અને જેવું 1 વર્ષ કમ્પ્લીટ થવા આવ્યું ને લોકડાઉન આવ્યું એટલે મારે તો 2 વર્ષનો આરામ થઈ ગયો. પછી મેં બિઝનેસ ચાલુ કર્યો ઇમ્પોર્ટ એક્સપોર્ટ સ્ક્રેપનો. પણ એ બિઝનેસ જેવો એનાલિસિસ કરીને ચાલુ કરી હોય ને ત્યાં લોકડાઉનના હિસાબે 1 વર્ષ સુધી સ્ટ્રગલ રહી કે ભાઈ ઘડીક આ કન્ટ્રીમાં લોકડાઉન લાગે, ઘડીક આ કન્ટ્રીમાં લોકડાઉન લાગે, ઘડીક ઇમ્પોર્ટ ઉપર બેન થાય, ઘડીક એક્સપોર્ટ ઉપર બેન થાય. તો એ વર્ષ દિવસમાં ઘણું બિઝનેસમાં અપડાઉન આવ્યું. તો છેલ્લે પછી ભાગીદારો એવી ડિસ્કસ કરી કે હવે આ બિઝનેસ આપણે વાઇન્ડ અપ કરીએ, કારણ કે હજી કાંઈ ફિક્સ નથી કે આ લોકડાઉન કયા કન્ટ્રીવાળા કેટલો ટાઈમ ચલાવે. ત્યારે તો એવું હતું કે કદાચ આ વસ્તુ બીજી 2-4 વર્ષથી ચાલે એમ. હા, મતલબ એ સમય તો સમયની સિચ્યુએશન એવી હતી, કોઈ ડિસિઝન જ નહોતું. એટલે પછી એ બિઝનેસ વાઇન્ડ અપ કર્યો અને જે મારા પાર્ટનર હતા એમાંથી મારા જીજાજી એક પાર્ટનર હતા મારા, એની સાથે યાનના બિઝનેસમાં આવ્યો. બરોબર છે. અને 2021થી છેલ્લા 5 વર્ષથી આ યાનના બિઝનેસમાં છું. શું અત્યારે ટર્નઓવર છે આપણું બિઝનેસની અંદર? અત્યારે 18 થી 20 કરોડનું ટર્નઓવર છે. 18 કરોડ ટર્નઓવર છે. નહીં, તમારી પાસે બિઝનેસ સારો એવો છે, ફેમિલીનું સારું એવું છે, તો તમે જે ગોલ ક્રિએટ કર્યો છે કપલના લાઈફની અંદર કન્ટ્રીબ્યુશન કરવાનો, આ થવાનું કારણ કે તમારા લાઈફમાં કઈ સ્ટ્રગલ હતા એના કારણે તમે કર્યો કે પછી કઈ દેવાની ભાવના કે કઈ એવું વસ્તુ? શું દેવાની ભાવના તો પહેલેથી હતી જ તે, પણ એ ક્લિયર હતું કે બધી જગ્યાએ આપણે કાંઈ દઈએ જ નહીં શકીએ. આજ માણસની એક ક્ષમતા હોય તો ક્યાં દેવું એમ અને શું બેસ્ટ દઈએ એકવી. તો પછી આવી રીતે બધી જગ્યાએ જાતા, કોઈ સેમિનારો એટેન્ડ કરતા એવું કંઈક ક્લિક થયું કે તમારે હંમેશા એવું દેવું જોઈએ જે તમે બેસ્ટ આપી શકો ને, નહીં કે તમને ગમતું હોય. જે તમે બેસ્ટ તમારામાં જે સ્કિલ હોય એ આપી શકો ને તો સામેવાળાને વધારે મળે. ઘણી વખત એવું હોય કે આપણે ગમતું હોય અલગ, પણ એમાં આપણું કંઈ ક્રિએટિવિટી કે આપણું નોલેજ એ લેવલનું ન હોય. ઓકે. તો જોયું કે ભાઈ હું લોકોને ધ્યાનથી સાંભળી શકું છું, લોકોની લાઈફમાં રસ લઈ અને એને હું ખોલી શકું છું વાતથી. તો એવું નક્કી કર્યું કે તો આવું દેવું ક્યાં. તો શરૂઆતમાં તો જેમ પ્રોગ્રેસ અલાયન્સમાં આવ્યા ત્યારે કોન્ટ્રીબ્યુશનની ભાવના તો હતી જ તે કે ભાઈ મીડિયમ સ્ટાર્ટઅપના બિઝનેસમેન હોય એને કાંઈ ને કાંઈ આપણે સપોર્ટ કરીએ, એ તો કરતા હતા. પણ હવે આના સોર્સમાં હું તો મને એક થિંકિંગ આવ્યું, મતલબ એક વિચારતા હું એ વાતે જઈને અટક્યો કે તમારા પાસે ને ગમે એટલા તમારા બિઝનેસમાં તમે પાવરફુલ હો ને ગમે એટલા, પણ જો ઘરે તમારા રિલેશન સારા ન હોય ને તો તમે બિઝનેસ પાવરફુલ કરી પણ ન શકો ને, કરી બી લ્યો ને તો એ બિઝનેસ પાવરફુલ કે પૈસા કમાઈને તમે કરો શું? બરોબર છે. એન્ડ ઓફ તો ઘરે જઈને તો તમારે ઝઘડા તે હોય. તો અને એ બી મેં એનાલિસ કર્યું કે જે લોકો કદાચ ઓછું કમાય છે ધંધામાં, એવી ચેલેન્જો છે, સમસ્યાઓ છે, ઓછું કમાય છે, પણ જેના રિલેશનો ઘરેથી બહુ સ્ટ્રોંગ છે ને એ લોકો બહુ હેપી લાઈફ જીવે છે. એના માટે 50,000 ઇનફ છે. અને જે ઘરેથી રિલેશનમાં નથી એ 5 લાખ કમાય છે ને તો બી શાંતિ કે સુખી નથી. બરોબર છે. મને ગામની અંદર દગો ખાધો હોય તો ઘરે આવે, પણ ઘરે ખાધો હોય ક્યાં છે? તો મને એવું થયું કે ભાઈ જો ખરેખર હસબન્ડ વાઈફના રિલેશન સ્ટ્રોંગ હોય ને તો બધી વસ્તુ ગમે એવી સમસ્યા કે ચેલેન્જ આવે ને એની ફેસ કરી લે. પણ જો હસબન્ડ ને વાઈફને એવી પોતાના સંબંધમાં એવી મધુરતા ન હોય ને તો એ કદાચ ગમે એટલું સારું કમાતા હોય ને એનો કોઈ મતલબ નથી રહેતો. તો પછી મને ત્યાંથી ક્લિક થયું ને આ વસ્તુ તો હું કરી શકું છું, મારામાં એક કેપેબિલિટી છે કે હું વ્યક્તિઓને એના જીવનમાં ઊંડા ઉતરીને જાણી શકું, એને હું સપોર્ટ કરી શકું. એના માટે કદાચ થોડો ઘણો મારે ટાઈમ ફાળવાનો થાય તો એના માટે ઓકે હતો. તો પછી મેં ફાઇનલ ક્લિક કર્યું કે ભાઈ જે લોકોના હસબન્ડ વાઈફના રિલેશનમાં ઇસ્યુઓ છે ને, અને એ વાત બી મને બીજી ત્યાંથી ક્લિક થઈ કે આજે તમારા 2 ભાઈ વચ્ચેની સમસ્યા હોય, મમ્મી પપ્પા વચ્ચેની સમસ્યા હોય, બાપ દીકરાની સમસ્યા હોય તો તમે ત્રીજા વ્યક્તિને પૂછી એનું સમાધાન કરી શકશો. જ્યારે હસબન્ડ વાઈફની સમસ્યા એવી હોય છે ને એ કોઈ સાથે કોઈ શેર નથી કરી શકતું. એ આખી એ વસવસા સાથે જિંદગી કાપી નાખે. હોય એક સાવ સામાન્ય વાત કે જો કોઈ ત્રીજા વ્યક્તિને કદાચ જાણ થાય કે કરે
એનું સોલ્યુશન આવીએ કેમ હોય. પણ આપણા સમાજમાં કંઈક બંધારણ કંઈક કલ્ચર એવું છે ને કે હસબન્ડ વાઈફની વાત છે ને કોઈ શેર ન કરે, હા, અને વાત હોય સાવ સામાન્ય મારી હારે ભાગીદાર છે કોઈ, બરોબર છે, એની હારે મારે નથી બનતું તો હું કોઈને કહી શકું. મારા ભાઈ હારે મારે નથી બનતું તો કહી શકું, પણ જો અમારે બે જણાને નથી બનતું તો બંધાય. બહુ. અને એમાં બી ખાસ બહેનો કે મતલબ ફિમેલ તરફથી કાંઈ ચેલેન્જ હોય ને એ તો કોઈને શેર કરી જ નથી શકતા. હજી એકવાર ભાઈઓ બી થોડી ઘણી સમસ્યાઓ શેર કરી રસ્તો કાઢી લે, પણ બહેનોને જે સમસ્યા હોય ને કાંઈ પણ એ તો કોઈને કહે આખી જિંદગી મતલબ એને પછી એ સમસ્યા સાથે જ કાપવાની રહે. ગણતરી કરીને તો જીવતા રીબાવાનું. હા, રોજ મરવા જેવું, એમ રોજ મરવા જેવી જિંદગી જીવે. તો મને એવું છે કે એ લોકોની લાઈફમાં ઓલ્ટર કરી શકું કે જે લોકો કદાચ કોઈ ડિવોર્સ સુધી પહોંચ્યા હોય, કોઈ મરવાના વિચારો બી આવી ગયા હોય, અને એ લોકોની લાઈફમાં જો કંઈક આપણું થોડુંક યોગદાન આવે અને એ લોકોને એક નવી જિંદગી મળી જાય ને, તો મને એવું લાગ્યું હું સૌથી સારી ખુશી લોકોને આપી શકું. તો પછી મેં ધીરે ધીરે એ એરિયામાં કામ કરવાનું ચાલુ કર્યું. તમે આ એરિયામાં ઘણા ટાઈમથી કામ કરો છો. સૌથી એવી તમને પ્રોબ્લેમ કોઈ બતાણી કે પ્રોબ્લેમ જ નહોતી ને પ્રોબ્લેમ ક્રિએટ કરી નાખી હતી? જનરલ તો 50% કેસમાં એવું હોય છે કે ભાઈ એવી ખાસ પ્રોબ્લેમ હોતી નથી, પણ એક નજરિયો બની જાય ને જોવાનો સામેનો, પછી એની સારી વસ્તુ બી એને ખરાબ દેખાય છે. આના સોલ્યુશન? એના સોલ્યુશન એ જ છે કે એને પોતાના વાતના સોર્સમાં લઈ જવા પડે, પ્લસ સામેનું જેનું પાત્ર છે જીવનસાથી એની ગ્રેટનેસ એને દેખાડવી પડે. એકવાર એના માટે એક ચશ્મા લાગી ગયેલા હોય કે ભાઈ મારું પાત્ર છે ને આવું છે ને મારા માટે મારું ધ્યાન નથી આપતા, મારા મમ્મી પપ્પાને ટોર્ચર કરે છે, પણ એને એ દેખાડવું પડે ભાઈ મમ્મી પપ્પાને ટોર્ચર કરે છે કે તમારો નજરિયો છે, અથવા જે ટોર્ચર કરે છે તમને ટોર્ચર લાગે છે કે ટોર્ચર નથી, ખરેખર રિયાલિટી શું છે એને એડ્રેસ કરાવડાવવી પડે. રિયાલિટી. હા, પણ એવું નથી, જ્યારે બે માણસો વચ્ચે સંબંધો ખાટા થાય ને ત્યારે જોઈ જ નથી શકતા, બેમાંથી કોઈ પણ પર્સન જોઈ નથી શકતા. એટલે આ જગ્યાએ શું કરવું એને? આ જગ્યાએ તો પેલા બે વ્યક્તિને અલગ અલગ સાંભળવા પડે. એ તો એઝ તમે મીડિયેટર હશો તો, પણ એ બે માણસ જ જો પોતાનું સોલ્યુશન કાઢવા માંગતો હોય તો કાઢી શકે ખરા કે ન કાઢી શકે? કાઢી શકે ને, પણ એ લોકો જ્યારે સંબંધો ખટાશમાં આવે છે ને સંબંધોમાં, ત્યારે એ લોકો એ એરિયો વિચારતા જ નથી, ભૂલ કાઢ્યા કરે. હા, એ નથી વિચારતા કે હવે આપણે બેસીને આમાંથી શું સમસ્યા છે અને સમાધાન તરફ કઈ રીતે જઈએ. એને તો બસ વાતે વાતમાં એ જ દેખાય છે કે આને મારા માટે આ ન કર્યું, આને આ ભૂલ કરી, મને કીધું નહીં, મને પૂછ્યું નહીં, બસ એ જ વાતથી એ લોકો ક્રિએટ થાય છે. કદાચ થોડી ઘણી ઘણા દંપતીઓમાં ચર્ચા થતી છે, પણ પછી કેવું હોય કે જ્યાં હજુ બંને સામેવાળાની ભૂલ ઉપર ચાલે ને તો કોઈ દી રસ્તો ન આવે. જ્યારે વ્યક્તિને પોતાની ભૂલ દેખાય ને ત્યારે એમાંથી રસ્તો આવે. 100%. અને જનરલી વાત એવી જ હોય કે એણે આમ કર્યું ને જો એણે આમ ન કરે ને તો હું આમ ન કરું. પોતાની એને ભૂલ, અને અમે જે મેજોરિટી છે ને એને પોતાની ભૂલ એડ્રેસ કરાવીએ. રાઈટ. કે ભાઈ ઈ તો જ છે, પણ તું પેલા તારું તો જોઈ લે, તું ઓકે થતો સામેવાળું ઓકે જ છે. તમે એક લિમિટે છો, બધી જગ્યાએ નથી પહોંચી શકવાના. 100%. હવે બે માણસ વચ્ચે આ સંબંધ બગડે જ નહીં એની માટે શું ધ્યાન રાખવું જોઈએ? એના માટે તો એ જ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ જો આ ટાઈપના પેરેન્ટિંગ્સના કોઈ પ્રોગ્રામો છે, કોઈ આવી મોટિવેશન સંસ્થાઓ જે છે, પણ એના કોઈ અમુક લેક્ચરો હોય કે જે ખરેખર આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એવા એટેન્ડ કરે અથવા સાંભળે. જરૂરી નથી કે બધા જ છે, પણ સમયાંતરે એક જીવનમાં ડેવલપિંગ માટે. અને હું તો એક દંપતીના ને બધા એરિયાના હું કહું છું, એક પેરેન્ટિંગ્સના બી હોઈ શકે, કંઈક લેવલે બિઝનેસના બી હોય, આવું કંઈ ને કોઈ સંસ્થા છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે એના સાથે જોડાયેલા હોય ને તો માણસ ડે બાય ડે થોડો અપડેટ રહે, અવેર રહે, એને અવેરનેસ આવે. આજની ડેટમાં બી ઘણી મારાથી ભૂલ થતી હોય, પણ હું આવું કોઈ જગ્યાએ જોડેલો છું તો હું અવેર થઈ જાઉં કે નહીં આ હું જે જગ્યાએ ભૂલ કરું છું, જો હું જગ્યાએ આવા પ્લેટફોર્મ ઉપર કે એવી ઓર્ગેનાઇઝેશનમાં ન હોઉં ને તો હું બી ભૂલ કરી નાખું. 100%. સારા માણસો સાથે રહેવું, સારા માણસો સાથે તો આપણે ડે બાય ડે અપડેટ રહીએ, કે ખબર પડે કે નહીં આપણા જીવન સાથે આપણે કનેક્ટ કરી શકીએ કે નહીં આ તો આજે મેં આવું કર્યું હતું તો ખરેખર રોંગ કહેવાય. અને નકર મારા માટે ઓકે હોય જો હું કોઈ આવી રીતે કોઈ આવા વર્તુળમાં એ સારા લોકો સાથે ન બેસતો ઉઠતો કે કોઈ પ્લેટફોર્મ સાથે ન જોડાયેલો તો હું એટલું એડ્રેસ ન કરી શકું. કારણ કે માણસ છે ને એ જ ભૂલને પાત્ર છે, માણસ ભૂલ કરવાનો છે, પણ એ અવેર થાય ને એ સૌથી મહત્વનું છે. હમણાં થોડા ટાઈમથી છે ને મેં ન્યૂઝની અંદર બહુ બધી જગ્યાએ વાંચેલું છે અને મેં પર્સનલી પણ એનું એનાલિસિસ કરેલું છે કે હવે બે જણા
વચ્ચે એક દંપતી વચ્ચે કપલ વચ્ચે મોબાઈલના કારણે ડિવોર્સ થવા માંડ્યા. હા, આ કારણ શું કામ ને? એ કારણ એટલું કે જે ટાઈમ ખરેખર આપણે સાંજનો પતિ પત્નીને આપવાનો હોય ને, એ લોકો અત્યારે 80% ટાઈમ છે ને મોબાઈલને આપે છે. હા, તો એનો સમય આજે સ્વાભાવિક છે, બધા બિઝનેસ કરતા હોય કે જોબ કરતા હોય, 8-9 કલાક એનો બિઝનેસનો કે જોબનો ટાઈમ હોય, 1-2 કલાક એના નાવા ધોવા ખાવા પીવાના હોય, તો વધવાની પાસે કેટલો 1 થી 2 કલાક કે ફેમિલી માટે આપવાનો હોય જનરલી. તો એ 2 કલાકમાં બી 1-1.5 કલાક મોબાઈલને આપશે તો પછી બે વચ્ચે દૂરી તો આવવાની જ છે ને. આજે દંપતી છે તો બધાના અલગ અલગ એરિયામાં બધી નીડું હોય, સાથે બેસવું, સાથે વાત કરવી, સુખ દુઃખ શેર કરવું, આજની દિનચર્ચા, એક પતિ પત્ની તરીકેની જરૂરિયાત, બધી વસ્તુ હોય. તો મોબાઈલના સમયમાં બધું છીનવાઈ જાય છે બરોબર છે, બધું ખેંચી લે છે જીવનમાંથી. અને પછી તણાવ આવે, એકબીજાની દૂરી આવે. અને મોબાઈલમાં તો સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એવું છે કે ભાઈ તમને ક્યાં ને ક્યાં લઈ જાય. હા હા. અને આ સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સઅપ આવતા તો આજે તમે ત્રીજા પુત્ર સાથે ક્યારે કનેક્ટ થઈ જાઓ ને ખબર પણ નથી પડતી. એટલે ક્યાંક એ બી વસ્તુ આવી જાય કે ભાઈ તમારે જે નીડ છે એ નથી પૂરી પડતી અને તમે સોશિયલ મીડિયામાં કોઈ ત્રીજા વ્યક્તિ સાથે જોડાઈ જાઓ છો, તો કે ને કે તમે આ કેસ બહુ બને છે, જેને આપણે આપણી ભાષાની અંદર આફ્ટર મેરિટલ અફેર્સ કહીએ. આફ્ટર મેરિટલ અફેર્સ થવાનું મોબાઈલ તો એક કારણ છે, પણ ખાલી શું એક જ કારણ છે? મોબાઈલ એક કારણ નથી. બે પતિ પત્ની વચ્ચેની અણસમજણ, એકબીજાને ન સમજવું, એકબીજાના ઇમોશનલ જે નીડ્સ હોય એ ન સમજવી, ન પૂરી થવી, ઘણા કારણો હોય છે. નહીં, આ વસ્તુ ખ્યાલ જ છે બધાને, તો પણ આની ઉપર એપ્લાય કઈ રીતના કરવું? મતલબમાં ખ્યાલ છે મને કે ભાઈ મારે આ ન કરવું જોઈએ, ખ્યાલ છે મને કે મારથી આ ન થવું જોઈએ, પણ આ બધી વસ્તુથી બચવા માટે એ જ મેં જે આગળ કીધું એમ જ તે કે ભાઈ તમે કોઈ સારા પ્લેટફોર્મ, સારી ઓર્ગેનાઇઝેશન, સારા વ્યક્તિઓ સાથે જોડાયેલા છો તો તમને એ વિચારો બાય ડે બાય ડે વિચારો. મેં તો એવું પણ જોયેલું છે કે સારા ઓર્ગેનાઇઝેશન છે એના જે સંસ્થાપકો છે ને એના ખુદના અફેર્સ અથવા તો ખુદ પોતાની લાઈફમાં જજુમતા હોય, તો હવે એ વસ્તુમાં કઈ રીતના આપણે એનો ઇનરોલ કરશું? તો બે વસ્તુ છે. એક વસ્તુ તમે દેખાડવા ખાતર કરો છો અને એક તમે એ રિયલ કરો છો, એ બધાનો ડિફરન્સ છે. આજે તમે કોઈ સંસ્થા, કોઈ પુસ્તકો વાંચવા ખાતર વાંચવું અને એની અંદરનું વાંચી નોલેજ ઉતારવું, એ બે વસ્તુ અલગ છે. ઇમ્પ્લિમેન્ટેશન કેટલું કરું છું. તો તમે જો ખરેખર એવું ઈચ્છતા હો કે મારી લાઈફ, મારું જીવન એક સારા લેવલ ઉપર જાય, એક સુખી જીવન જીવવું, તો તમે જે કાંઈ સારી વસ્તુ છે એને ઇમ્પ્લિમેન્ટ કરો અને એનો જીવનમાં વપરાશ, મતલબ એને ઇમ્પ્લિમેન્ટ કરો જીવનમાં. પણ રિયાલિટીમાં લાવો, ખાલી પુસ્તકમાં ન રાખો, ખાલી સેમિનાર સુધી એને સીમિત ના રાખો. બહાર આવો અને પછી એનું કઈ ઇમ્પ્લિમેન્ટ ન કરો. હું એમ કહું, એક જ વાત ખાલી ઉતારો, ભલે ત્યાં તમને 1000 વાત સાંભળવા મળ્યું હોય, પણ તમને જે એક સારી લાગે એ વાત બી ઉતારો. તો બી તમે વર્ષમાં આવા 5 સેમિનારમાં જાઓ છો, 5 વાત ઉતારશો. એક એવો સેમિનાર કોઈ કપલને કરવો હોય તો કયો સેમિનાર તમે એને સજેસ્ટ કરશો? કપલને એટલે મતલબ કોઈ આવો સેમિનાર કરવો હોય તો એમ કપલ છે, બરાબર છે, કોઈ કપલ એવું છે કે ભાઈ એને અત્યારે લાઈફની અંદર થર્ડ પર્સન વાત જ કરી શકે એવું કોઈ નથી અને બંને વચ્ચે તકરાર છે, પણ કંઈ ને કંઈ એનામાં સુધારો કરવા માંગે છે, તો કપલને પોતાની લાઈફ ગ્રેટ ચલાવવા માટે કોઈ સેમિનાર તમે સજેસ્ટ કરવા માંગતા હોય, કોઈ બુક સજેસ્ટ કરવા માંગતો હોય તો કઈ બુક? તો છે ને, મને એક્ઝેક્ટ અત્યારે નામ તો યાદ નથી, પણ કાજલ ઓઝા વેદની 2-3 બુકો છે. હા, કાજલ ગ્રેટ પર્સન છે તો કાજલ. હું એનાથી ઘણો ઇન્સ્પાયર છું, હું એનાથી ઘણું શીખું બી છું. અને બીજું કે જો પ્રોગ્રામની વાત કરું તો અત્યારે જે હું હાલમાં તે પ્રોગ્રેસ એલાયન્સ નામની સંસ્થા સાથે જોડાયેલો છું અને એનો એક પ્રોગ્રામ છે બીકોઝ આઈ લવ યુ. ઓકે. તો એ પ્રોગ્રામ હું એમ કહું કપલોને જેને બી કાંઈ પણ નાની મોટી સમસ્યાઓ હોય, ચેલેન્જ હોય, તો એ પ્રોગ્રામ કરીને ચોક્કસ છે ને બહુ સારું એવું રિઝલ્ટ કોસ્ટ કરી શકે છે. અને આમાં હું તમારી પાસે કઈ ટેસ્ટિમોનિયલ, એટલે કે કોઈ પ્રોગ્રામ કર્યો હોય અને એની લાઈફની અંદર નેક્સ્ટ લેવલ બ્રેક થ્રુ મળ્યું હોય તો એવું કોઈક એક્ઝામ્પલ તો શેર કરો ને. બહુ એક્ઝામ્પલ છે કે એક એમાંનું એક બેસ્ટ એક્ઝામ્પલ એવું છે કે એક વ્યક્તિ આજે જ્યારે પ્રોગ્રામમાં આવે છે ત્યારે એ સાથે સાથે વકીલનો બી કોન્ટેક્ટ ગોતતા હોય છે કે ભાઈ આપણે ડિવોર્સ લેવાના છે. ઓકે. પણ આ તો એક ફોર્સફુલી પ્રેશર કરી અને એને કેમ આપણે એનરોલ કર્યા હોય વાતમાં કે ભાઈ તું એકવાર વેઇટ કર અને એક આ 2-2.5 મહિનાનો પ્રોગ્રામ કર, પછી તને નાનો રિઝલ્ટ મળે તો તું આગળ ચાલજે. અને આજે એ લોકો ખુશખુશાલ પોતાનું જીવન જીવે છે. મતલબ એક નાના એવા ક્ષણ અથવા જીવનનો એક નાનો એવો ભાગ આપીને આખું જીવન સુધારે છે. કે એને
બંને પાત્રને પોતાની ભૂલ એક્સેપ્ટ થઈ. જ્યાં આજે એ લોકોના લગ્નને 2 વર્ષ જેવું થયું હતું, તો અત્યારે 2 વર્ષથી એનું લગ્ન જીવન એવું હતું કે ભાઈ મારો હસબન્ડ આમ કરે છે, મારી વાઈફ આમ કરે છે, અને આજે એ લોકો એમ કહે છે ભાઈ એ જે ભૂલ હતી ને મારી હતી. સ્વીકાર્યું. સ્વીકાર ભાવ સાથે. ક્ષમા અને સ્વીકાર આવી જાય તો જીવનમાં ક્યાં જરૂર જ એ છે. જ છે વસ્તુ. અત્યારે બીજે આ વસ્તુ છે ને, કપલ તો ઠીક છે, પણ છે ને ઘરની અંદર એક સિનેમા ઘરો ને જેવું વાતાવરણ થઈ ગયા છે બધાને ઘરમાં, કે દેખાડો કરો ખાલી. બરાબર છે. ઘર પ્રેમનું મંદિર કહેવાય, કે પ્રેમનું મંદિર કરતા એક થિયેટર, પેલા જૂના જમાના કેમ થિયેટરની અંદર નાટક કરતા, એમ નાટક જેવું થઈ ગયું છે. તો આમાંથી નીકળવાનો કોઈ ઉપાય કે કઈ કારણ, અથવા તો કઈ એને માટે ઇનરોલમેન્ટ કોઈને જોતું હોય તો? એ બધાનું સોર્સમાં કહું તો એક જ વસ્તુ છે, તમે જેટલો તમારા પરિવારને સમય આપશો ને એટલો આ લોકો બધો પરિવાર આ વસ્તુથી આઘો રહેશે. આ બધો ક્યારે કનેક્ટ થાય છે? જ્યારે તમે પરિવાર સાથે નથી બેસતા, સાથે સમય નથી આપતા, ત્યારે એ સમય તો ક્યાંક તો પસાર કરવાના જ છે ને. સાહેબ બહારના મિત્રો સાથે, મોબાઈલ સાથે, ઇન્ટરનેટ સાથે. હસબન્ડ વાઈફ છો તો તમે તમારા હસબન્ડ સાથે વાઈફ સાથે નથી આપતા, તો પછી થર્ડ પર્સન વાઈફ સાથે નથી, તો એની સાથે એક તમે પસાર કરો. અમુક સમય એવો છે તમારા બાળકો સાથે પસાર કરો, અમુક સમય એવો છે તમારા ઘરના વડીલો સાથે પસાર કરો. જો એને યોગ્ય સમય, હું કોઈ ફિક્સ ટાઈમ એવો નથી કહેતો એટલો જ આપવો જોઈએ, પણ જે નીડ એની હોવી જોઈએ. આજે હું કહું તમે માતા પિતા સાથે રોજ નથી બેસી શકતા, રોજ બેસો તો સારી વાત છે, પણ અઠવાડિયામાં તમે 2 કે 3 દિવસ તો એવો હોય કે તમે કલાક બેસી શકો એની સાથે. બાળકો સાથે અઠવાડિયામાં 4 વખત તમે કલાક 2 કલાક બેસી શકો. ચાલુમાં ક્યારેક દીદી બેઠા નથી ત્યારે ખાલી જ્યારે બી 10 મિનિટનો ટાઈમ માંથી ફોન કરીને બી વાત કરી શકો, ભાઈ કેમ છે, શું છે, કોઈ વસ્તુની ડિસ્કસ કરી શકો. એવું તો જનરલી જોઈએ તો લાઈફ રહ્યું જ નથી. પછી એવું થાય કે ભાઈ મારા બાળકો તો આ વસ્તુ કરે છે, પણ મારી વાઈફ, મારા હસબન્ડ, સવાલ થાય છે, બહુ થાય છે. તમે એવું કયું સ્ટ્રક્ચર તમારું અને તમારા પાર્ટનર વચ્ચે ક્રિએટ કર્યું છે કે બોન્ડિંગ એકદમ સ્મૂથ ચાલે છે? અમારા વચ્ચે બોન્ડિંગ એવું છે કે ભાઈ સાંજે છે ને કોઈ એવા મેજર શિડ્યુલ હોય ને તો જ તેને નકર સાંજનો અડધો કલાકનો ટાઈમ છે ને વાઈફ સાથે કાઢવાનો. ગમે એમ થાય. હા, સાંજે છેલ્લે રૂમમાં. બીજું ખાસ મેં એમાં પરિવર્તન એ લાવ્યું છેલ્લા 3 વર્ષથી. એની પહેલાં તો હું બી કંઈક ને કંઈક સ્ટ્રક્ચરમાં હતો કે હું મોબાઈલને બેડરૂમમાં જ નથી લઈ જતો. બેડરૂમમાં જાઉં એટલે મોબાઈલ મૂકીને જ જવાનું. કોઈ એવા 2-5 મેસેજ કરવાના કે જોવાના હોય તો કહી દઉં કે હું 10 મિનિટ મોબાઈલ લઉં છું, પાછો તરત કામ પતે એટલે બાજુની રૂમમાં, મારા બેડરૂમની એક્ઝેક્ટ બાજુમાં સ્ટોર રૂમ છે, ત્યાં સ્ટોર રૂમના પથ્થર ઉપર જ ફોન પડ્યો. એટલે મોબાઈલ લઈ જઈએ તો પહેલી રીલ, બીજી રીલ, અને સૌથી મજાની વાત છેલ્લા 2 વર્ષથી તો મેં સોશિયલ મીડિયા વાપરવાનું બંધ કરી દીધું છે. મોબાઈલમાં સોશિયલ મીડિયા જ નથી. એના કારણે તમારા શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું? તમારા વધારાનો સમય મોબાઈલમાં જતો ને એ જતો બંધ થઈ ગયો. વધારાનો સમય જતો બંધ થઈ ગયો એટલે એ સમય તો મારે કોઈ જગ્યાએ તો સ્પેન્ડ કરવાનો. તો એટલો તો હું અવેર થઈ ગયો હતો કે મારા વાઈફ સાથે કે બાળકો સાથે કે ફેમિલી સાથે આઈ મીન્સ સ્પેન્ડ કરવાનો છે. તો જ્યાંથી મારું માઇન્ડ ચેન્જ થયું, ફોકસ, તો બાય ડિફોલ્ટ વાઈફ ને બાળકો ને ફેમિલી સાથે નહીં, ક્યાંક ને ક્યાંક માણસ સમય એનો આપવાનો છે, પણ એ જગ્યાએ સંબંધમાં આપશે. સંબંધમાં આપશું. પેલા સંબંધમાં આપવાનું કંઈક હતું, પણ એક આ જે મોબાઈલ વસ્તુ એવી છે ને કે એકવાર એમાં ઘૂસ્યા ને પછી બહાર નીકળી નથી શકતા. એનો કોઈક તો રસ્તો મારે જ કરવો પડશે. સ્ક્રોલ. પહેલા મેં એ કર્યું કે બધી સોશિયલ મીડિયા ઉડાડી નાખી. એટલે ઘણા લોકોનો ધંધો બિઝનેસ સોશિયલ મીડિયા પર. એનો મેં બીજો રસ્તો બી કીધું ને, હું તો ઓલરેડી બંને વાપરું છું. સાંજે રૂમમાં જાઓ ત્યારે મોબાઈલ ત્યાં એટલો દૂર મૂકો કે હાથ લાંબો કરો તો બી પહોંચી ન શકે. એવું છે બધા બાજુમાં જ લઈને સુતા હોય છે. હા ના, 100% લોકો મોબાઈલ રાત્રે ઘણા લોકો તો જોતા જ સુઈ જાય છે. હા, તો મોબાઈલ સોય ને સીધી વસ્તુ કઈ કામની વાતો થવાની. અને એમાં બી જ્યારે ઘણીવાર એવું બને કે હું રૂમમાં જાઉં અને વાઈફ હાજર ન હોય તો પુસ્તક વાંચવાનું ટેવ રાખી છે કે 2 પાના તો 2 પાના પુસ્તક વાંચી લેવાનું. એટલે સમય બી પસાર થાય અને મોબાઈલની અંદર ઉતરી બની જઈએ. એક વસ્તુ આમાંથી મને શીખવા મળી કે સંબંધ સમય માંગે. અને કોઈ પણ સંબંધ હોય, ખાલી પતિ પત્નીનો જ નહીં, કોઈ પણ સંબંધ હોય, બધા સંબંધ સમય માગે. એ સમય છે ને એ સમય સંબંધ રૂપા વૃક્ષનું પાણી છે, તેને જેટલું પાવો ને એટલું મોટું થાય. પણ ઘણા લોકો તો ધંધામાંથી ધંધાની અંદર પોતાના પર્સનલ જીવનમાં પ્રોગ્રેસ કરવાની અંદર એટલા સંડોવાઈ ગયા છે કે સમય કાઢી જ નથી શકતા. તો પછી શું કરવું? અને એ રાઈટ છે એ સમય, કારણ કે એને ગ્રોથ કરવો જોઈએ.
ગ્રોથની કોઈ વ્યાખ્યા ખરી કે એટલો ગ્રોથ એમ? નહીં. તો પછી તમારે નક્કી કર્યું ગ્રોથ કરવો હોય નથી, ગ્રોથ કરવો જ જોઈએ અને હોવો જોઈએ. પણ ગ્રોથ એ ગ્રોથ તમે 12 કલાક કે 8 કલાક કે 10 કલાક બિઝનેસને આપો છો તેમાં એમ કહું કમ્પ્લીટ તમે 100% આપી ગયો ક્યાં ના છે? જ્યારે જ્યાં છો ને 100% હા, આપો. પછી જ્યારે તમે ઘરે આવો છો ત્યારે પછી તમે બિઝનેસને પકડો છો તો પછી કઈ રીતે તમે આજે સાંસારિક જીવનમાં રહ્યો છો? તમારી આજે કઈ જવાબદારી છે, તમારી કોઈ વાટ જોવે છે, તમારી ઉપર કોઈ કેટલા લોકોને અપેક્ષાઓ છે, રાઈટ. તમારો કોઈ એટલા લોકો સમય માંગે છે, તો પછી બિઝનેસ ગ્રોથ કરવાનો મતલબ એવો તો નથી ને કે ભાઈ એ બધું સાઈડમાં મૂકી દેવું. બરોબર છે. મતલબમાં તમારો વાય ક્લિયર હોવો જોઈએ એની માટે. અને બિઝનેસ કરવા માટે જો ખરેખર અને બિઝનેસ કરવો હોય અને ગ્રોથ કરવો હોય ને તો હું એવું ઈચ્છું 12 કલાક તો બહુ છે. ગમે એવો માણસ 12 કલાકે થાકી જાય. જો એ વધારે સમય આપતો હશે કોઈ આપણે રેડ કેસમાં બધા પર્સન ઉપર નથી કે રાઈટ. બાકી 12 કલાકમાં બિઝનેસ હારાવારો થાકી જાય. બાકી એ જો 12 કલાક બિઝનેસમાં કરતા નથી થાકતો ને તો 12 કલાક બિઝનેસને આપતા નથી. ક્યાંક ને ક્યાંક એનો ટાઈમ બીજે જાય છે. હા, રાઈટ. અને ટાઈમ બાબતથી ખાલી એવું કહે બાકી 12 કલાકમાં તો ફોકસલી જો કામ કરો તો 12 કલાક બી બહુ વધારે છે. એટલું નહીં કામ થઈ શકે, માણસ થાકી જાય. મતલબ એક લિમિટ છે એની પણ. હા, ખુદ માણસને રિલેક્સ થવા જોઈએ. ઘણા કપલમાં તો અત્યારે નાની બાબતો જેમ કે બહાર મૂવી જોવા ના લઈ ગયા, બહાર ફરવા નથી લઈ જતા, મારે જોતું એ લઈ નથી દેતા, મને સારું ખાવાનું નથી બનાવી દેતા, આવા બાબતોમાં બહુ મોટા સ્વરૂપ ધારણ કરી લીધેલા છે. તો આ બધી વસ્તુને વિશે તમે શું કહેવા માંગો છો? એ વસ્તુ કેવી છે ખબર? ખરેખર એ બધી વસ્તુ છે ને એની નીડ હોતી નથી. પણ અત્યારે સમય થોડો વધારે દેખાદેખીનો થઈ ગયો છે. બાજુવાળા મૂવી જોવા ગયા તો આપણે જવું, આપણી ઈચ્છા છે નથી, આપણે મૂવી ગમે છે ન ગમી, કોણ હીરો છે કોણ ડાયરેક્ટ કાંઈ ખબર ન હોય, બાજુવાળા મૂવી જોવા ગયા એટલે આપણે જવું. બાજુવાળા રવિવારે હોટલમાં જાય છે તો આપણે જવું. એ ફરવા ગયા એટલે અમારે જવું. બીજું કે આજે તમારા ઘરની પરિસ્થિતિ તમારે જોવી પડશે ને. આજે તમારું ઘર એ માટે ખર્ચા કરવા માટે લાયક છે કે ભાઈ તમે વર્ષમાં મહિનામાં 4 વખત હોટલમાં જાઓ? તો એ બી તો બંને પાત્રને સમજવાનું. હું એવું કોઈ એક બહેનો કે ભાઈઓને નથી કહેતો, બંને નહીં સમજવાનું ભાઈ આ મારું ખિસ્સું એના માટે લાયક નથી કે હું વર્ષમાં મહિનામાં 4 વાર મૂવી જોવા જાઉં કે મહિનામાં 4 વાર હોટલમાં જાઉં. પછી હું એ ખર્ચા કરું તો કેટલા ટાઈમ કરીએ? મહિનો, 2 મહિના, 4 મહિના પછી ન લઈ જાવ એટલે ઝઘડા થાય અને એ મોટું સ્વરૂપ ધારણ કરે. તો એ જ હું કહું છું કે જેટલા તમે સંબંધોમાં પાણી રેડેલું હશે ને, તમે સાથે બેસીને તમારી દિનચર્ચા, તમારો બિઝનેસ, તમારી સ્થિતિ રજૂ કરી છે ને, તો આઈ થિંક તમારો પરિવાર એમ નહીં કે આપણે હોટલમાં જવું છે, પણ એને તમે સમય આપતા નથી, એને તમારી વાસ્તવિકતા ખબર નથી. તો એના માટે તો શું છે કે સગાઈ અને લગ્ન વચ્ચે એક સંબંધ માટે સમય હોય અને આ સમય બહુ સારામાં સારો સમય. મતલબ સગાઈ થઈ ને પછી તમારા લગ્ન થવાનું છે, એની વચ્ચે તમારો 1-2 વર્ષ તમારો સંબંધ સગાઈના રૂપમાં ચાલતો હોય, બરોબર છે ને? અથવા તો તમે લિવિંગ રિલેશનમાં રહેતા હોય, ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના રિલેશનશિપના હોય, બરોબર છે? ત્યાં સુધી બહુ સારું ચાલતું હોય અને જેવા તમારા મેરેજ થાય છે ને પછી 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયું ને પછી તમારા ઝઘડા શરૂ. આ બધી વસ્તુ જે અત્યારે નવ યુવાનો છે એનામાં બહુ કોમન જોવા મળે છે. એટલે આ બધી વસ્તુ આજની યુવાન પેઢીને તમે શું કહેવા માંગશો અને શું કામ ને કઈ રીતના એની ઉપર એને નજર હોવી જોઈએ, શું એને ના કરવું જોઈએ જેનાથી આ બધી વસ્તુ ના થઈ? એ વસ્તુ કેવું છે, જ્યારે તમે કીધું ને કે સંબંધ અને લગ્ન વચ્ચેનો, તો કદાચ મારી ભાષામાં કહો તો ને ગોલ્ડન પીરિયડ કે ગોલ્ડન પીરિયડ. તો એ કેવું હોય ખબર? એક ઉંમર છે, એક એનું એટ્રેક્શન છે. ત્યારે સામેવાળો ગમે એ કહે છે ને તમને સારું જ લાગે છે, કદાચ એ રોંગ વસ્તુની ડિમાન્ડ કરે છે, રોંગ વસ્તુનું બિહેવિયર કરે છે, તો ભાઈ શું કામ? એક એટ્રેક્શન છે એટલે નજરઅંદાજ. પ્રેમ નથી, એટ્રેક્શન છે. હા, પ્રેમ છે પણ પ્રેમની સાથે એટ્રેક્શન પણ છે. ઉંમર છે આજે યુવાનીની. હા, બરોબર છે. તો એ બધું એવોર્ડ કરે છે, એની ભૂલ છે કે એને નથી પસંદી. પછી જ્યારે લગ્ન થાય 2 કે 4 વર્ષ જાય પછી ધીરે ધીરે એટ્રેક્શન ઓછું થાય. જેટલું એટ્રેક્શન ઓછું થાય ને એટલી ભૂલો સામે દેખાય. પહેલા ભૂલો હતી તે જ ભૂલો હતી, બરાબર. પણ એ એટ્રેક્શનના પડદા રૂપે ઢકાઈ જતી હતી. જેવું એટ્રેક્શન હટ્યું એટલે ભૂલો દેખાવાની ચાલુ થઈ, ધીરે ધીરે ઝઘડા વધ્યા. પહેલા અઠવાડિયામાં 2 વાર કે પિક્ચર જોવા જવું છે તો એ જ લઈ જવું સારું લાગે, કરતા લઈ જતા. હા, અને હવે 15 દિવસે એકવાર બી વધારે તકલીફ આપે છે. ચાલો, તો મતલબ આ જગ્યાએ સમજવું કોને? સમજવું તો બંનેને જોઈએ.
તાળી તો હંમેશા બધી વાતમાં બે હાથે જ વાગે. બરાબર છે. જ્યારે મૂવી જોવા જવું છે બરોબર છે, જ્યારે પોતાના ઘરવાળાનું ખીચું નથી આમ તો ઘરવાળીને સમજવું જોઈએ, એના ધર્મપત્નીને સમજવું જોઈએ, અને જ્યારે ઘરમાં સારું ખાવાનું નથી બનતું કોઈ સંજોગમાં ત્યારે એના પતિએ સમજવું જોઈએ. બીજું કે જ્યારે જે ગોલ્ડન પીરિયડની વાત કરી, એક સમય હોઈ શકે કદાચ, આપણે એવું નથી કહેતા કે ભાઈ તારે થોડું હરવા ફરવાનું વધારે હોય, હા હા, પણ એ વાતથી અવેર હોવું જોઈએ કે ભાઈ એક સમય પૂરતું હોય, જીવનભર નથી. પછી લગ્ન પછી કદાચ વર્ષ દિવસ બી ચાલે, 2 વર્ષ ચાલે, પણ પછી તો તમારે એટલું અવેરનેસ હોવી જોઈએ કે હવે આ વધારે છે, ઓવર છે. હા. પછી એ તમે આખી લાઈફ માટે શેડ્યુલ કરો છો તો ઇસ્યુ થવાના જ છે. એક તમને સ્પેસ આપ્યો છે, ભાઈ તમારા નવા યુગલો છો, નવા તમારા લગ્ન થયા છે, તો વર્ષ 4-6 મહિના વર્ષ ફરો જાણો એકબીજા વિશે, મજા લેવો, પણ એને તમે કન્ટિન્યુ રાખશો તો તકલીફ પડશે જ ને. અત્યારે લોકોને ફરવા ન જાય ને તો ડિવોર્સ થઈ જાય છે. આમાં તો તમે કીધું કે કપલ સમજવાની વાત છે, તો આમાં તો કપલ એ ક્યાં સમજે ભાઈ, ફરવા ના ગયા અને એમાં ડિવોર્સ થઈ ગયા. ઘરે સારું ખાવાનું નથી, અમારા નિયર એન્ડ ડિયરની અંદર ભાઈ એમના વાઈફને વ્યવસ્થિત રસોઈ નથી આવડતી તો ડિવોર્સ થઈ ગયા. ભાઈ કોઈને ફરવા ના લઈ જાય તો ડિવોર્સ થઈ ગયા. એ અત્યારે જે ડિવોર્સ એટલે એકલા આ એરિયામાં નહીં, બધી એરિયામાં સુસાઇડ, ડિવોર્સ, લોકોની સહનશક્તિ છે ને સાવ ઘટી ગઈ છે. સહનશક્તિ જે આવે ને એ હાવ ઘટી ગઈ છે. સહનશક્તિ નથી એટલે માણસથી કાંઈ જરાક બી સમસ્યા કે ચેલેન્જ આવે ને સહન નથી થતી, તરત એગ્રેસિવ થઈ જાય, કોઈ ડિસિઝન ઉપર આવી જાય. 100% છે, પણ સમય સહનશક્તિ વગરનો થઈ જાય. પણ અત્યારે જે માણસને જીવવાનું તો એ સમયમાં જ છે. એની માટે એને શું લાઈફની અંદર એવું લાવવું કે ભાઈ પોતે એક સ્ટ્રોંગલી બેરિયરથી એને સામનો કરી શકે. જો આ બધાની વાતમાં દર ફેરે મૂળ આવશે ને તો એ જ આવશે કે તમારું જે બાળપણથી લઈને તમારો ઉછેર જે વાતાવરણમાં થયો છે ને, આજે તમારું બાળપણમાં સમયમાં તમારા ફેમિલી સાથે બેસીને વાત કરતા હશે, સુખ દુઃખને ડિસ્કસ કરતા હશે, એકબીજાની જરૂરિયાતો સમજતા હશે, તમારામાં ચોક્કસ અવેરનેસ આવે કે ભાઈ આ વસ્તુ રોંગ છે કે રાઈટ છે. પણ બિઝનેસના ભાગદોડમાં જો તમે એ સમય નથી ફાળવ્યો તો એ વ્યક્તિને જ ખબર નથી કે ભાઈ આ પોઝિશનમાં મારે શું પગલું લેવું જોઈએ. એ તો એક કોરી સ્લેટ જેવું હોય છે. હા હા, કે એને ખબર નથી કે હું જ્યાં વર્તન કરું છું એ રાઈટ છે કે રોંગ છે, કંઈક ને કંઈક. એને કોઈ જ્યારે ક્યારેક અવેર કર્યા હોય કે ભાઈ આવી સ્થિતિમાં આવું ન હોવું જોઈએ તો એ કદાચ સમજી શકે. એને ખબર જ નથી કે મને શું નથી ખબર. મને શું નથી ખબર. એટલે જે સંબંધની મેં વાત કરીને કે સંબંધમાં અવેરનેસ અને સમય, એનાથી બધા એરિયામાં ને બધી જગ્યાએ ઇમ્પેક્ટ પડે છે. જીવનનો સાર પહેલા કીધું કે મને બિઝનેસ કરતા સંબંધમાં વધારે એટલે જ રસ પડ્યો કે સંબંધ મજબૂત નહીં હોય ને તો એની અસર બધે પડે છે. અને સંબંધ તમારા મજબૂત છે ને તે બધો સમસ્યાનો સામનો કરી શકશો. પતિ પત્નીની સંબંધમાં વાત કરીએ ને તો અત્યારે બહુ મોટો મેજર સવાલ આવે છે કે સંભોગ અને ઇન્ટિમેસી. અને આ એવો ટોપિક છે ને કે ભાઈ જાણવો બધાને છે પણ પૂછવો કોઈને નથી. અને મોટા ભાગના લોકો આની અંદર સ્ટ્રગલ કરે છે. આની ઉપર તમે શું જવાબ આપશો તમારા? 100% તમારી વાત સાચી છે. એટલે તો મને આ ટોપિક ઉપર ઇન્ટરેસ્ટ પડ્યો હતો કે ભાઈ જે લોકો નથી વાત શેર કરી શકતા તો એને કઈ રીતે આ સમસ્યામાંથી બહાર કાઢવા. એનું સૌથી જો મોટું કારણ હોય ને તો એ છે કે હજી આપણું એજ્યુકેશન જે છે ને એ લેવલનું નથી. આ બે જીવનનો પાર્ટ જ છે, સેક્સ એજ્યુકેશન એ, પણ એ આપણા ભણતરમાં કે આપણા કલ્ચરમાં ક્યાંય છે નહીં. એટલે લોકોને નથી જાણ, તો જો જેનામાં પૂછવાની હિંમત છે એ પૂછીને કાંઈ એનો રસ્તો કરી લે છે, પણ નથી જેનામાં એ હિંમત અથવા તો એનામાં એ જાણકારી, એ આખી જિંદગી વાતથી હેરાન થઈ રીબાઈ અને જિંદગી કાપે છે. શું સોલ્યુશન હોય આનું? સોલ્યુશન તો બે જ હોઈ શકે. એક તો આપણા એજ્યુકેશનમાં એ એડ થાય તો બધા લોકો સુધી પહોંચે. આપણે એજ્યુકેશનમાં કામશાસ્ત્ર હતું જ, પણ એક સમસ્યા અમુક આપણા સમાજના લિમિટેશનને કારણે કાઢી નાખવામાં આવ્યું. અને અત્યારનો જે યુવાન છે ને એ મોટા ભાગે જાણે છે, પણ હાલની જે અત્યારની જે પેઢી ગણીએ ને, અત્યારની 10 વર્ષની અંદર 15 વર્ષમાં જેને મેરેજ થયેલા છે, 15-20 વર્ષમાં, એ લોકો આ વસ્તુમાં સૌથી વધારે સ્ટ્રગલ કરે છે. આ વસ્તુમાં જે સ્ટ્રગલ છે બરોબર, આ સ્ટ્રગલને કારણે લોકો
રિલેશનશિપની અંદરથી લગ્ન થઈ ગયા પછી થર્ડ પાર્ટી રિલેશન એટલે કે અફેર્સ કરે છે અને એમાં જાય છે અને જીવન બરબાદ કરી નાખે છે. એકનું જીવન નહીં, આની પાછળ એની ફેમિલી, સામેવાળી ફેમિલી, એમના ધર્મપત્ની, એના ધર્મપતિ, બધાના જીવન ખરાબ કરી નાખે છે. આ વસ્તુ બહુ મોટો ટોપિક છે પણ લોકો વાત નથી કરી શકતા આની ઉપર. તો આની ઉપર તમે તો શું એવું લોકોને ઇન્વોલ્વમેન્ટ આપશો અને લોકોને બે કપલ વચ્ચે તો શું એવું તમે આમાં બી રોપવા માંગો જેના કારણે એના જીવનની અંદર આ વસ્તુ છે ને બને નહીં બીજી વાર? એમાં તો હું એક જ વસ્તુ કહીશ કે બંને કપલ વચ્ચે જ્યારે સમસ્યા હોય છે ને ત્યારે સીધી વસ્તુ છે કે એ લોકો વચ્ચે વાતચીત, કોમ્યુનિકેશન ઓછું થઈ ગયું હોય છે. પણ જો થોડીક બી સમજદારીથી કંઈ ને કંઈક બે વચ્ચેની વાતચીત ચાલુ રાખે, હું એવું નથી કહેતો કે એનું સમાધાન થઈ ગયું છે, પણ કાંઈક ને કંઈક એની વાતચીત ચાલુ રહે અથવા તો એને એવું લાગે કે નહીં હવે છે ને આ વસ્તુ હદથી વધારે થાય છે તો કોઈ ત્રીજી વ્યક્તિને વાત કરે તો જ એવું બને કે થર્ડ પાર્ટી કે થર્ડ અફેરમાં ન જાય. બાકી જો આ સમયને 4-6 મહિનાનો સમય કે વર્ષ દિવસનો સમય વહી જાય છે ને પછી કંઈક ને કંઈક એકાદું પાત્ર છે ને થર્ડ અફેરમાં વહી જાય છે. પણ હવે તમે વાત કરી કે ભાઈ હું કોઈ ત્રીજા પર્સનને વાત કરું તો ત્રીજો પર્સન એનો બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે છે, એનો કોઈ નિયર એન્ડ ડિયર હોઈ શકે છે, પણ એ વાત જ્યારે નિયર એન્ડ ડિયર આરે કરો છો ને તો સમજ એમ સમજે કે તમારું અફેર જ એની સાથે છે. જરૂરી નથી ને કે તમે દર ફેરે કોઈ પુરુષ થઈને કોઈ સ્ત્રીને અથવા સ્ત્રી થઈને પુરુષને વાત કરો છો. તમે શરૂઆત કદાચ કોઈ સ્ત્રી હોય તો સ્ત્રીથી કરી શકે, પુરુષ હોય પુરુષથી કરી શકે, પછી આગળ નીડ છે તો કદાચ અલગ અલગ આવે, પુરુષ સામે સ્ત્રી આવે કે સ્ત્રી સામે પુરુષ આવે. અને અફેર એના માટે તો મહત્વનું અત્યારે કયું છે કે એનું લગ્ન જીવન બચાવવું કે લોકો વાતો કરે એની માટે ઇમ્પોર્ટન્ટ શું છે એ જરૂરી છે. ગમે જો નહીં કોઈ થર્ડ પર્સન પાસે જાય, મતલબ કોઈને સપોર્ટ નહીં લે તો બી તો લોકો વાતો કરવાના છે ને કે એનું લગ્ન જીવન ક્યાં સારું ચાલે છે. એ તો રોજ ઝઘડો કરે છે, આજે ડિવોર્સ લીધા. લોકો આ વસ્તુને મોહમાયા સમજે છે પણ રિયલમાં મોહમાયા નથી, એની ઉપર જ જીવન છે બધાને. એ એક જીવનનો ભાગ છે અને મહત્વનો ભાગ છે. લગ્ન જીવન એ જીવનનો એક મહત્વનો ભાગ છે. તો લગ્ન જીવનમાં જે બી વસ્તુ આવતી હોય એ બધી હોવી જોઈએ અને એ બધી વસ્તુની જરૂરિયાત છે. જેમ 3 ટાઈમ વ્યક્તિને ખાવાની નીડ છે ને એમ લગ્ન જીવનમાં નૈતિક સંબંધ એક વ્યક્તિની નીડ જરૂરિયાત જ છે. મનોજભાઈ એક બીજી વસ્તુ બહુ દેખાણી છે કે પતિ પત્ની કપલ છે ને એકબીજાના મમ્મી પપ્પાથી ચીડાતું હોય, દૂર ભાગતું હોય અને એને કારણે સંબંધ બગડતા હોય. તો હવે એમાં તો કઈ રીતના ઇન્વોલ્વમેન્ટ આપવા એને? તો બંને તરફથી હોય કે આજે હું મારા સસરાને મારા પપ્પા ન સમજું તો મારી પત્ની તો એના સસરાને પપ્પા નથી સમજવાની ને, કે એ તો મારી બી ફરજ છે ને. આપણી અપેક્ષા એવી હોય કે આપણે આપણા સસરાને સસરા સમજવા છે અને આપણી પત્ની એના સસરાને પપ્પા સમજે. કરવું નથી, કરાવવું છે. જે કરાવવું છે ને એ પેલા કરવું પડશે. આ સીધો નિયમ છે. જે ડેમોન્સ્ટ્રેટ કરો ને થાય. હું મારા સસરાને પપ્પા સમજવા મળું ને તો રેડ કેસમાં એવું બને કે મારી વાઈફ મારા પપ્પાને સસરા સમજે, એ પપ્પા જ સમજવા મળે. તો પણ આ વૃદ્ધાશ્રમ ભરે એનું કારણ, અને વૃદ્ધાશ્રમ ભરે એમાં સૌથી મોટા કારણ અત્યારે સમાજની અંદર શું દેખાય? ભાઈ દીકરો ખરાબ નથી પણ એ કોકનો વર થયો અને પછી ખરાબ થયો. તો આમાં શું ભૂલ રિયલમાં છે? એ તો છે જ તે, પણ દિવસે દિવસે હવે કેવું લોકોનું જીવન થઈ ગયું છે, જે કહેવાય પશ્ચિમી સંસ્કૃતિ, કે લોકોને એકલા રહેવું છે. એમાં પછી એના અત્યાર સુધી એવું હતું કે ભાઈઓ સાથે રહેવું ને એ જુદા થવું કહેતું. હવેનો સમય છે મમ્મી પપ્પાથી બી અલગ રહેવું ને એ બી જુદા. એમ કે એકદમ 2 જણા એનું છોકરું, બસ 3 સિવાય એને કોઈ છોકરા બી અત્યારે જનરલી એક સિંગલ જ કરવા મળ્યા છે. 3 સિવાય કોઈને રહેવું જ નથી, કારણ કે કોઈનું સાંભળવું નથી, કોઈના દબાવમાં નથી રહેવું, કોઈ કે એવું કરવું નથી. ફ્રીડમતા જોઈએ છે પૂરી. માનસિકતા એવી થઈ ગઈ છે કે કોઈ રોકટોક કરવાળું હોય એ નહીં. પછી એ લેવલ પહેલા ભાઈઓ થતું હતું, હવે મમ્મી પપ્પા સુધી આવી ગયું. અને મમ્મી પપ્પાની એટલી ગ્રેટનેસ છે કે એ લોકો એવું સમજે છે કે ભાઈ એ 2 જણાનું ચાલતું હોય તો અમે જોઈ લઈશું. આજે કોના મમ્મી પપ્પા એવું વિચારે કે ભાઈ ના ભાઈ અમારા સાથે રાખો, તમારું ચાલે કે ન ચાલે. તો
તો પણ તમે એમ કીધું તો એના સંસ્કારની અંદર પહેલેથી ખામી હોય કે પછી એને ના છોડકે કરવું પડતું હોય? જો સંસ્કારની ખામી તો આપણે શ્યોર ન કહી શકીએ, પણ જે કલ્ચર હોય ને વાતાવરણ, એની અસર તો કંઈક ને કંઈક તો થાય જ. તે વધઘટ સંસ્કાર હોય તો કદાચ લેટ આવે, ન બી આવે, આપણે એવું નથી કહેતા, પણ જે માહોલ આખો છે એની અસર કંઈક તો આવવાની જ છે. અને એમાં જીવે છે માણસો અત્યારે. છે એવા લોકો પોતાનું ઘર બચાવી લે છે, પણ એવા કેટલા ટકા? એના માટે બી એની કંઈક એફર્ટ લાગેલી હોય ને. આજે બધા વ્યક્તિ એટલી એફર્ટ લગાડી શકે, એટલા છોકરાને સમજાવી શકે. આનાથી બચવા માટે કાંઈ ઉપાય કે ભાઈ કોઈ માણસ ખાલી એટલું કરી લે ને એટલે બસ છે, એના ઘરની અંદર કોઈ દી સવાલ નહીં આવે કે એના ગરડા મા બાપને મોકલવા મેં પડશે? કીધું કે શરૂઆતથી તમે તમારા સસરાને મમ્મી પપ્પા સમજો તો કદાચ શરૂઆતથી જ એનામાં એ વિચાર જ નહીં આવે કે અમારા મમ્મી પપ્પા નથી એમ. પણ આપણે કદાચ સમજીએ તો બી ક્યારે સમજીએ? જ્યારે એક લેવલનો ઝઘડો થઈ જાય હા હા, પછી એને રિકવરી માટે સમજીએ છીએ કે હવે મારા તાસ બચાવ માટે. કોમ્પ્લિકેટેડ થઈ જાય છે પછી એના માટે એક મારો રસ્તો થઈ ગયો કે હવે હું આમ નહીં કરું ને તો આ નહીં થાય. તો આ વસ્તુ સમજદારીની શરૂઆતથી હોય ને તો એ વસ્તુ જ નથી આવતી. અત્યારના કપલ છે ને, તમે કીધું ને એક પ્રિફર કરવા માંડ્યા એક છોકરું, યોગ્ય છે? નહીં, પણ અત્યારે ખર્ચા વધારે છે તો યોગ્ય નથી. ખર્ચા વધારે છે, એમાં કમાણી બી તો વધારે જ છે ને. અને એ તો પછી ઓલી ભાવના થઈ ગઈ કે વધારે હાથને વધારે કમાણી, પણ એ વસ્તુ કરતા પણ એ બી જો ખર્ચા વધારે છે બી નથી બી છે એટલે વધારે કે તમારી ઇન્કમ અને તમારા જે ક્ષમતાથી તમે વધારે તમારે ઊંચું જીવન જીવવું છે તો બધાને ખર્ચા નડવાના છે. હા 100%, એ વાત રાઈટ છે તમારી. મેં હમણાં કીધું બાજુવાળા મૂવી જોવા ગયા તો મારે જવું જોઈએ, તો બાજુવાળા કેટલું કમાય છે, એની પાસે શું ક્ષમતા છે, અને એ મૂવી જોવા જાય છે, મારી પાસે શું ક્ષમતા છે અને હું કેટલું કમાઉં છું એ જોઉં તો મને કાંઈ તકલીફ ન પડે. આપણે ટોપિક પર હતા, એક છોકરું શું કામ યોગ્ય નહીં? એક છોકરું એટલે યોગ્ય નહીં કે આવી રીતે તો આગળ જતા પેઢીઓ ખત્મ થઈ જાય છે. બીજા નંબરમાં કે પરિવાર જેવું કાંઈ નહીં રહે ને. એક વ્યક્તિ જો એટલે કાલ તો એની વાઈફ આવી, એનું પરિવાર જો 2 જણા, અને એનું એક છોકરું છું, એ 3 પરિવાર. પણ તમારા ભાઈ હોય, ભાભી હોય, બેન હોય, કાકા કાકી, આ બધા સંબંધો, માસા માસી, મામા મામી, આ સંબંધો બધા ક્યાં આવી જશે? તમારી પાસે રિલેશન તો ખાલી મમ્મી પપ્પા વચ્ચે. તો ઘણી વખત તમારે જે કુટુંબનું જે આપણું આયોજન હોય બધું કુટુંબનું, એમાં મામા માસી, કાકા કાકી, ફઈ ફુવા બહુ મહત્વના રોલો હોય છે. એટલે જ જીવન છે, એટલે જ આપણે સામાજિક પ્રાણી છીએ. હા, તો ઓલા તો પછી આપણે જંગલમાં રહેતા એવું થઈ એક ખાલી મમ્મી પપ્પા થઈ ગયા તો એનાથી તો નહીં થાય. પણ હવે લોકોને જીવન ઊંચું લઈ જાય અને છોકરા ઓછા કરવા છે, એક છોકરા કરવા છે. અમારા ફાધર તો એવી પણ વાત કરે છે કે કાલ સવારે ભાઈ એક છોકરો છે ને મોટો થયો અને એને કઈ જીવનની અંદર સ્ટ્રગલ આવ્યા તો આજે કે તમારી પાસે ભાઈ છે, બેન છે, તમે એનો સપોર્ટ લઈને ઊભા રહ્યો છો, કાકા છે, માસા છે, માસી છે, એનો સંબંધ લઈને તમે એનો ટેકો લઈને ઊભા છો, બરાબર છે. ત્યારે તમારો ટેકો દેવા કોઈ નહીં આવે ને ત્યારે તમે વધારે હતાશ થશો અને ત્યારે તમારામાં ડિપ્રેશન નામનું એક પ્રાણી તમારી ઉપર વાસ કરશે અને તમારું જીવન તમે નષ્ટ કરી નાખશો. આ બધી વસ્તુ સમજતા નથી, સમજાવવા માટે શું કહેશો તમે? સમજવામાં તો જે કીધું એમ કે અમુક વિચારધારા છે ને વ્યક્તિની પોતાની હોય કે એને કયા રંગમાં રંગાવવું. આ દુનિયામાં 2 પિક્ચર ચાલતા હોય, એક વાસ્તવિક અને ભ્રમિત. હા હા. અને જનરલી તો ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ કે આખું આપણું કલ્ચર વેસ્ટર્ન સંસ્કૃતિ પ્રમાણે વહેતું જાય છે. ડિવોર્સ થવાના કારણે વેસ્ટર્ન થોડુંક વધારે ઇફેક્ટ કરે છે ને, કે જ્યાં સુધી મજા આવે છે સાથે રહેવું, ન મજા એટલે છૂટું પડી જવું. આ ક્યાં સુધી યોગ્ય છે? યોગ્ય જ નથી. તો પછી આપણને લોકો એવું કહે છે કે આ બંને એકદમ શું કહેવાય જૂના વિચારો વાળા છે. આપણે એવું કહીએ છીએ અત્યારે જે કરે છે યોગ્ય નથી, એટલે લોકો તરત આપણે પર બ્લેમ એ કરે છે કે ભાઈ તમે બધા જૂના વિચારવાળા છે. જેવું આપણા મમ્મી પપ્પા સાથે થાય છે, જેવું આપણા એક આપણથી એક આગળની પેઢી છે જે લોકો આપણને કહે છે એના સાથે થાય છે, ત્યારે એકદમ રોંગ જ છે.
કે ભાઈ આપણે જે સંસ્કૃતિમાંથી આવીએ છીએ, આપણે જે સમાજમાંથી આવીએ છીએ, આપણે જે દેશમાં છીએ, ત્યાંનું કલ્ચર એ આપણા માટે ઓકે છે, નહીં કે બાજુના દેશનું કે બાજુના ખંડનું. બધા ધર્મોના રીતિ રિવાજો અલગ અલગ હોય છે. આજે કોઈ ધર્મમાં એકથી વધારે લગ્ન કરવાની છૂટ હોય છે, તો આપણે એ તો ન પકડી શકીએ ને. બરાબર છે. આપણે તો કઈ સંસ્કૃતિમાંથી આવીએ છીએ, આપણું કલ્ચર શું કે છે, આપણે કયા સમાજમાંથી આવીએ છીએ, એ આપણે ચાલવાનું હોય ને. અને એટલા તો માણસ અવેર હોય જ તેને જ મનુષ્ય તરીકે. વિચારવા જેવી વાત છે. તમે તમારા જીવનની અંદર બહુ બધા કપલ ઉપર વર્ક કર્યું, ઘણા બધા. એમાંનો એક બહુ એટલે બહુ અઘરો અથવા તો હાર્ડ કોઈ કેસ હોય એની કંઈ તમે અમને વાત કરવા માંગતા હોય તો, નામ લઈને નહીં કરીએ આપણે, પણ ખાલી એની વાત કરવા માંગતા હોય તો. હાર્ડ કેસ તો એવો હતો કે ભાઈ વ્યક્તિ જે ભાઈ હતો ને સમજવાલ જ નહોતો કોઈ પણ વાતમાં સમજવાલ જ નહીં. મેં લીગો ઈગો મીન્સ કે એ જે જીવન બાળપણથી 20-22 વર્ષની ઉંમર સુધી જીવન જીવો છો ને, એ જીવન એને મૂકવું જ નહોતું. કે જે આજે લગ્ન થાય, માણસ ધંધામાં બિઝનેસમાં આવે, જગ્યાઓ બદલાય રહેવાની ધંધાની, તો એને કોઈ ચેન્જ નહોતું કરવું. અને ઝઘડાના બધા મૂળ એ જ હતા. અને એ સમજતા નહોતા. પણ એ વાત તો બરોબર છે, ઘણા નથી સમજતા. એને કઈ રીતના ઇન્વોલ્વ કઈ રીતના થયા? એ કેસની જો હું વાત કરું ને, તો એમાં સામેના પાત્રવાળે સુસાઇડ કરી લીધું ને, ત્યારે એ રસ્તો નીકળ્યો, ત્યારે ભાઈ સમજાણું. ઓહ, એ લેવલ સુધી કે કમસે કમ 14 વર્ષ સુધી કેસ ચાલ્યો. કેટલા? 14 વર્ષ. લગ્નના 14 વર્ષ પછી વ્યક્તિ એક પાત્રે સુસાઇડ કરી લીધું. એટલો જટિલ કેસ. સુધરે પાછો એને એ જ પાછું જૂનું આવી જાય પાછો. કારણ કે મેં એમાં એવું જોયું, મને લાગ્યું કે એનું જે બાળપણથી જે કાંઈ 20 વર્ષ સુધી જેનું ઘડતર થયું હતું ને, એ ઘડતરમાં એને કોઈ નવી વસ્તુ શીખવાડવામાં જ નહોતી આવી. એટલું કહી શક્યું કે અત્યારે જે ડિવોર્સ વધ્યા છે એમાં છોકરા કરતા એના માવતર વધારે જવાબદાર છે, કારણ કે સંસ્કારમાં નથી આવ્યું એટલે જ ને. ક્યાંય ને ક્યાંક 100%. કોઈક અંશે હું 100% નો કહી, કોઈક અંશે કહી શકું કે આજે તમને એ જે આપણે આગળ વાત થઈ ને એનું કારણ એ છે, આજ તમારે એક છોકરો છે, તમને ખબર બી છે કે છોકરો કઈ ને કઈ રોંગ વેમાં જાય છે, પણ એક છોકરો છે ને ભેગા તમે એને વધારે કરી નથી શકતા. ડર છે કઈ કરી બેસશે તો. એટલે તમે જાણે અજાણે છે ને એને ન ઈચ્છતા હો એ બી વસ્તુની ફ્રીડમ આંખાડા કાન કરો છો, આપણી ભાષામાં કહીએ ને તો. એ જગ્યાએ તમારે 2 કે 3 છોકરા હોય તમને ડર ન હોય. શું કામ? કાંઈ કરી બેસે તો બી એક છોકરો છે બીજો. અને જો કે સમય કરી પણ નહોતા બેસતા ને હજી પણ હું એવું વિચારું છું કે માવતરના મનમાં જે ડર છે છોકરો કરી બેસે 100% કરી બેસે, પણ જો સંસ્કાર ઉપર એને પહેલેથી ભરોસો છે ને તો નહીં કરે. ઘડતરમાં તો થોડુંક એને, પણ એ જે મોટી વાત છે ને કે ઘડતરમાં નથી સમય આપતા એટલે તો બધી સમસ્યાઓ આવે છે. જો ઘડતરમાં સમય આપે છે તો કોઈ સમસ્યા જ નથી. છે તો નહીં. અને તો આમાં એવું દેખાય છે કે ડિવોર્સ થાય છે એના કારણની અંદર પણ તમારો જો તમે જેવો નાનપણથી તમારો ગ્રોથ થયો છે. અમે એક કિસ્સો સાંભળેલો હતો. કિસ્સો એટલે રિયલ લાઈફ કિસ્સો છે કે ભાઈ 14 વર્ષના હતા ત્યારે એ ભાઈને એવું કહેવામાં આવ્યું, એના મામા જે હતા ને એના મામીનું બધું માનતા, બરાબર છે. એટલે એના મામાને બધા એવું કહેતા કે જોરુકા ગુલામ. અને આપણા સંબંધની અંદર જોરુકા ગુલામ કહેવાનું એટલે ભાઈ એક તમારા માટે લાંછન થયું કે કાલે ટેકી થઈ ગઈ, ઈગો હર્ટ થઈ જાય, ઈગો હર્ટ થઈ જાય. હવે એ જોતા જોતા મામાનું જે પાત્ર હતું એ જોઈને ભાણિયાએ 14 વર્ષની ઉંમરે નક્કી કર્યું, ભાઈ હું તો મારી ઘરવાળીને હાથ હેઠે જ રાખીશ. અને આવું કરતા 47 વર્ષની ઉંમર કાઢી. 47 વર્ષની ઉંમરે એમના વાઈફે કંટાળીને જ્યારે વાત કરી, અને એ ભાઈ જે તે તમે કીધું કે જે તે કે એવી પ્રોગ્રામ કર્યો અને એમાંથી એને ઇનરોલ થયું કે નહીં આ તો મારી ભૂલ હતી. 14 વર્ષમાં જ્યારે મારી પાસે જોરો એટલે કે મારી બાઈ નહોતી ને ત્યારનો હું વિચારતો હતો કે ભાઈ હું તો એનો ગુલામ નહીં બનું. એટલે મારી વાઈફ એવી હતી કે નહોતી વિચાર્યા વગરનું મેં પહેલેથી નક્કી કરી લીધું ભાઈ હું તો એના હાથ નીચે નહીં રહું અને એને મારા હાથ હેઠળ રાખીશ. બનાવેલી પહેલેથી ઘટના મગજમાં રાખી હતી. એટલે આ વસ્તુ તો ઇફેક્ટ બહુ કરે છે. તો આને પહેલેથી માવતરને બચાવવા માટે તમે હાલની અંદર હમણાં
વર્ષ 2 વર્ષ 5 વર્ષથી માવતર બનેલા છે એ લોકોને શું કહેવા માંગશો? છોકરાને એ જ કહેવા માંગીશ કે પાછળથી જો ન પછતાવું હોય ને તો અત્યારે છોકરાઓને યોગ્ય સમય આપવાનું ચાલુ કરો, યોગ્ય ઘડતર આપવાનું ચાલુ કરો, ન કે સોશિયલ મીડિયામાં સમય આપો. નહીં માને તો હવે શું કરશું આપણે? એ લોકોને કાંઈક તો આપણે એવું દેખાડવું પડશે કે એ નહીં થાય ને તો જીવનની અંદર છે ને બહુ બધું વિખાઈ જશે, મતલબમાં બહુ બધું ગુમાવી બેસશે. મતલબમાં એ નહીં કરે ને તો એને પોતાને વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી રાખવાની અત્યારથી. બરાબર છે. અત્યારથી જો એના સંસ્કારની અંદર બીજ નહીં રોપે, મોબાઈલમાં રીલ સ્ક્રોલ કરશે એટલે અત્યારથી બુકિંગ કરાવી રાખવાનું. બુકિંગ કરાવી રાખવાનું કે આપણે વૃદ્ધાશ્રમમાં જવાનું. ઘણા લોકો તો એમ જ કહે છે ભાઈ અત્યારથી અમારા છોકરા છે એમને વૃદ્ધાશ્રમમાં મોકલવાના છે, અત્યારે બધા મોકલે છે તો એ મોકલેમાં શું નવીન વાત છે? તો એ લોકોને શું કહેવું પછી આપણે? તો એને તો ક્યાં જે લોકોએ એક્સેપ્ટ કરી લીધું છે કે અમે કાંઈ અમારા બાળકો માટે કંઈ કર્યું જ નથી, પહેલેથી થયા પહેલા અમે વૃદ્ધાશ્રમમાં જવાના છીએ, તો એને આપણે શું કહી શકીએ? એને એ રીતે ભોગવવા દેવા જરૂર. આપણે તો એ વ્યક્તિને કહી શકીએ કે જેને એમાંથી બહાર નીકળવું છે, નથી જવું, જે લોકોને ન આવડતું હોય ને એને શીખવાડી શકાય, પણ જેને ન શીખવું હોય ને એને કાંઈ ન કરી શકાય. એને ખબર જ છે પહેલેથી આવડે છે એવું. નહીં, એને શીખવું જ નથી. એમ હા, ન આવડતું હોય ને એમ કે મને શીખવાડો, એને શીખવાડી શકાય, પણ જેને નથી જ કરવું ને એને ન શીખવાડી શકાય. બે કપલ વચ્ચે છે ને બહુ બધી માથાકૂટ થતી હોય. કપલ વચ્ચે માથાકૂટ થતી હોય એમાં નાના નાના કારણો હોય. એવા કે તમે કેવા નાના નાના કારણો ગણો છો કે ભાઈ આવા કારણથી લોકોના ડિવોર્સ થઈ ગયા છે? નાના કારણો તો છે ને કપલ ઉપર મેં જે એમને બિલકુલ આજુ પ્રોગ્રામ કર્યો, આ કાજલ વેદના પુસ્તકો વાંચ્યા, બહુ ઝીણી ઝીણી વસ્તુ હોય છે. ઘણી વાર કેવું હોય છે લોકોની છે ને હરવા ફરવાની, બેઠક, ખાવા પીવાની બધી હેબિટો અલગ અલગ હોય છે. શોખ મતલબ જે આપણે કંઈ જરૂરિયાત કહીએ, શોખ કહીએ, તો એકબીજાને ખબર જ નથી હોતી કે એની શું છે. હવે કોઈ એક પાત્ર એવું છે કે એને છે ને વખાણ કરે ને તો એ ગમતા હોય, ત્યારે સામેવાળાને ખબર જ ન હોય, એ એને સમય આપતું હોય. સમય પણ મહત્વનો છે, પણ એને તો જરૂરિયાત વખાણની હોય, એપ્રિસિએશનની હોય. કોઈ વ્યક્તિને ભેટો મળે ને ઉપહાર એ ગમતા હોય, તો કોઈ એની કેર કરતું હોય, હવે એને કેર એટલી મજા ન આવતી હોય કે ભાઈ એની કાળજી રાખે, એને ભેટ. તો આવી ઘણી ઝીણી ઝીણી વસ્તુઓ એવી હોય છે કે એકબીજાને સમજવી પડે. આ કઈ રીતના સમજાય? એના આખા બધા પ્રોગ્રામ છે, અથવા તો બેઝિક એની પાસે નોલેજ હોય બેઝિક, તો બેસીને ડિસ્કસ કરી શકે. ખાલી એટલી વસ્તુ કહી શકીએ આપણે કે એને સમય આપણે એટલે હાથે હાથે સમજાઈ જાય. એકબીજાને પૂછવાનું જેટલું ચાલુ રાખે ને જેટલું, એનું બેઝિક વસ્તુ એ છે કે તમે કોઈ પ્રોગ્રામ એ કોઈ મોટિવેશનમાં નથી જતા, પણ તમે જેટલું બંનેનું વચ્ચેનું કન્વર્ઝેશન વધારે હોય ને, એટલે કાંઈક ને કંઈક વાતમાં એકબીજાની નીડ હોય ને એ સામે આવે જ તે. પણ મેઇન વાત તો એ જ છે કે બેસવાનો સમય ક્યાં. તમારા મેરેજના કેટલા વર્ષ છે? 24 વર્ષ. 24 વર્ષની અંદર ક્યારેક તો એવો કિસ્સો તમારે બન્યો હશે કે જેની અંદર મતભેદ થયા હશે, મનભેદ થયા હશે? બહુ વખત. બરોબર છે. ત્યારે તમે કઈ રીતના ઇગ્નોર કરીને બહાર આવ્યા હતા? બસ જેમ ગામ બહાર આવતું કે ભાઈ અમારે બી તો 5-5 10-10 દિવસ સુધી ઝઘડા ચાલતા, પછી પાછું ક્યારેક એ તરફથી સમાધાન થાય, ક્યારેક મારા તરફથી થાય, ક્યારેક એમના બંને વગર બી 15 દિવસ વહી જાય ને સાથે કોઈ સિચ્યુએશન ઘરની એવી આવે, કોઈ બાળકોને લઈને આવે એને સમાધાન થઈ જાય. કારણ કે જ્યારે અમે બી તો આ વાતથી એટલા અવેર નહોતા, ત્યારે જેમ આ વાતથી અવેર થતા ગયા, સમજતા ગયા, ઇમ્પ્લિમેન્ટ કરતા ગયા, તો એવું નથી કે આ બધું થઈ ગયું તો અમારા ઝઘડા નથી થતા, પણ હવે ઝઘડા ક્ષણિક ના હોય, 15 મિનિટમાં 10 મિનિટમાં મેક્સિમમ કલાકમાં પૂરો થઈ જાય. મતલબ ઝઘડા તો થવાના જ. ઝઘડા એ જીવનનો એક પાર્ટ છે, અને એમાં એક ખાસ વ્યક્તિને ઝઘડા કોની સાથે થાય? જેની સાથે પ્રેમ હોય એની સાથે, જેને કંઈ સુધારવા માંગતા હોય, જેને કંઈ કરવા માંગતા હોય. આપણે ઘરમાં 4 વ્યક્તિ રહીએ છીએ તો આપણે કંઈ ઝઘડો નાની વાતનો બાજુવાળા સાથે નહીં થાય. જે 4 લોકો રહે છો, જેના પ્રત્યે આપણે પ્રેમ છે, જેની આપણે કાળજી રાખવા ઈચ્છીએ છીએ, જેનું આપણે મનમાં કંઈ દાજે છે, તો ઝઘડો એની સાથે જ થવાનો છે. ઝઘડો વધારે પડતો કોની સાથે થાય? 100% છે કે જેની પ્રત્યે તમને કેર હોય, કાળજી હોય, આ વ્યક્તિનું ખરાબ ન થાય, એટલે તમે તમારે એની ચિંતા હોય તમને એની પ્રત્યે, તો ઝઘડો બી તો એની સાથે જ થાય. આપણે બહાર નીકળતા અત્યારે કે પહેલાની વાત કરો છો? અત્યારે તો હું બધી વાતથી અવેર છું. મેં તમને કીધું એમ કે ભાઈ આ રીતના હું પ્રોગ્રામ જોડાયેલો છું, એ રીતના પુસ્તકો. કોઈ અવેર ન હોય
તો એને નીકળવું હોય તો તમે કાંઈક એને ચાલો હું મેરિડ છું અને અમારા પણ ઝઘડા થતા હોય, બરાબર છે, અને તો મને તમે કંઈ કહેવા માંગો તો શું કહેશો? ઝઘડામાં છે ને સૌથી વધારે મોટું કારણ એક બે બી હોય છે, વ્યક્તિનો પોતાનો ઈગો. પોતે ઈગો નથી મૂકી શકતા અને પોતાની ભૂલ કોઈ સ્વીકારી નથી શકતા. જો એ વ્યક્તિ ખુદ ઇન્ક્વાયરી કરે ને તો એ વ્યક્તિને સમજાય છે કે આમાં મારી ભૂલ ક્યાં હતી, પણ એ કોઈ દે કહેશે નહીં મારી ભૂલ હતી. સેલ્ફ અસેસમેન્ટ કરવું પડશે. અને એ બધાને ખબર બી હોય. આજે કોઈ આ ટેકનોલોજીના યુગમાં કે એટલા સમજદારીના યુગમાં કોઈ એટલું નથી, પણ એ ઈગો અડો કે હું કેમ કહું મારી ભૂલ હતી. અને એ કાઢવાનો આપણા હાથમાં છે ને, એ તો એને જાતને જ કાઢવું એ જોઈએ. જ્યારે વ્યક્તિને સમજાય કે નહીં આ ખરેખર રોંગ હું કરી રહ્યો છું તો જ એ નીકળે, બાકી કેટલું કે એ નીકળતું નથી. બે માણસ વચ્ચે ત્રીજો માણસ જ્યારે એન્ટ્રી લે છે આફ્ટર મેરિડ અફેર, એનું મોટું કારણ મોટર બે વ્યક્તિ વચ્ચેનું બોન્ડિંગ જેટલું વિખાતું જાય, સમજણ જેટલી ઘટતી જાય, ઝઘડા જેટલા વધતા જાય, સમય જેમ ઓછો દેવાય, સમય જેમ ઓછો દેવાય, અને જેમ મેં આગળ બી વાત કરી કે દરેક વસ્તુની દરેક વ્યક્તિને સમયાંતરે જરૂરિયાત હોય, એ ન પૂરી પડે. આજે હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે સાંજે ઘરે જાઓ, તમારો 3 રોટલીનો ખોરાક છે અને તમને ઘરે 1.5 રોટલી મળે તો તમે શું કરો? 100% સ્વાભાવિક બહાર નાસ્તો કરવા જવાના છો. 100%. મતલબમાં તમારી જરૂરિયાત જે કાંઈ છે તમે બહાર પૂરી કરવાના છો. તો આ બધી વસ્તુમાં આવે. હું એક વસ્તુની વાત નથી કરતો કે જે વસ્તુ તમને ઘર તરફથી, પરિવાર તરફથી મળવી જોઈએ, પત્ની તરફથી મળવી જોઈએ, એ તમને ન મળે તો સીધી વસ્તુ છે કે તમે જેટલો બી વહેલા મોડા, કોઈ 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, કોઈ વ્યક્તિ એવું બી હોઈ શકે છે કે ભાઈ ન બી જાય. આપણે એવું 100% છે, પણ માણસોને કઈ એ બધાના હાથની વાત નથી. પણ આવા સંબંધોમાં એક વસ્તુ મેં જોઈ કોમન છે, મારો ઓબ્ઝર્વેશન નથી, સ્ટડી કહે છે કે ભાઈ સ્ત્રી અને પુરુષના ઝઘડામાં વધારે આત્મહત્યા પુરુષ કરે. કારણ પુરુષ આત્મહત્યા કરે એવું તો કદાચ 100% ન કહી શકાય, પણ જો હોય બી તો પુરુષ છે ને પોતાની જાતને છે ને એકવાર બાંધેલી રાખે, અને જ્યારે એ પોતાની જાતને છોડે ને ત્યારે પછી હાથમાં ન રહે. સ્ત્રી કેવું હોય કે ગમે ત્યાં ઝઘડો થાય ને તરત રોઈ લે, નાની મોટી વાત હોય ને અને કહી દે એટલે હળવી થઈ જાય. જ્યારે પુરુષે બધું અંદર સમાવેલું હોય. તો પુરુષ કે કોને, એને કોણ હોય એવું કહેવા વાળું? અને ક્યાંક ને ક્યાંક એક આપણું જે કેવું કલ્ચર એવું છે કે પુરુષ જો નબળો પડે ને તો લોકોનો જોવાનો નજરિયો ચેન્જ થઈ જાય, એટલે જલ્દી કોઈ પુરુષ કહી ન હોય કે એની જોવાની નજરિયો આખો સમાજનો અલગ થઈ જાય છે. એ એમ કે મારા ઘરે મારા ઝઘડા ચાલે છે, મારી ઘરવાળી મારું કીધું કરતી નથી, એવું જો કે કોઈ એને પુરુષ તત્વ ઉપર આંગળી ચીંધવા મળે કે એવડો મોટો માણસ મરદ થઈને તારી ઘરવાળી તારથી હચવાતી નથી. તો એ વ્યક્તિ, સમાજ તો કહેવાનો જ છે તમને, પણ હું એ જ વાત કરું છું. એટલે એ વ્યક્તિ કેટલુંક પોતાની અંદર સમાવે, એક એની ક્ષમતા હોય. જ્યારે એ વસ્તુમાં સ્ત્રી દર ફેરે કોઈની સાથે શેર કરીને હળવી થઈ જાય છે, ક્લિયર કરી નાખે છે, કમ્પ્લેશન આપી દે છે. હાલની અંદર કોઈ ઘણા કપલ છે જે આપણે અત્યારે પોડકાસ્ટ જોઈ રહ્યા છે, એને ડિવોર્સ સુધી પહોંચી ગયો છે અત્યારે મામલો. શું એને કહેશો? હું એને એટલું જ કહીશ, કદાચ એને એના પાત્રમાં કઈ ખામી દેખાતી હશે, છૂટાછેડા લઈ લેશે, નવા પાત્ર સાથે લગ્ન કરશે, નવા પાત્ર સાથે નવી સમસ્યા આવશે, પછી સમસ્યા બંધ થશે નહીં. જેનાથી ભાગે છે એ તો આવવાનું જ છે. આ વ્યક્તિમાં કોઈ અલગ સમસ્યા છે, કદાચ એ સમસ્યા બીજા પાત્રમાં નહીં હોય, બીજી સમસ્યા હશે. પણ તમારી જાત તો ત્યાં એની જ રહેવાની છે. 100% પૂર્ણ કોઈ છે જ નહીં આ દુનિયામાં. હું કે તમે કે કોઈ 100% પૂર્ણ છે જ નહીં. છે એ ભગવાન છે, પણ જોઈ છે આપણે 100%. બસ વાંધો ત્યાં છે. આપણે કેટલા ટકા છે ને એ નથી જોવું. મારે સામેવાળાનું પાત્ર 100% પરફેક્ટ બધા એરિયામાં જોઈએ છે. આમાં મારા દાદીમાં છે ને એક વસ્તુ કહે છે, તમારે સીતા લાવવી છે ને રામ થવું નથી. એક્ઝેક્ટ. હું એવું કહું કે તમે સામેવાળાને પાસે 100% લેતા પહેલા તમારો ચહેરો એકવાર કાચમાં જોઈ લો અને પોતાની અંતરાત્માને પૂછો કે હું શું છું. તમારી આપોઆપ સામેવાળાથી અપેક્ષા ઘટી જશે.
જે ડિવોર્સ લેવા જતા હોય એને એક વખત પોતાની જાતને વિચારવું, રિયલમાં સામેવાળાની જ ભૂલ છે, હું આમાં કંઈ દોષી જ નથી. પોતાને એક વખત પૂછવું જોઈએ એવું જ કે ભાઈ સાચી યોગ્ય છે, એ માણસમાં જ ભૂલ છે, હું આમાં કંઈ વાગમાં નથી. એક વખત આ કરી લે તો એનું જીવન મારા ખ્યાલે છે ને બની શકે, શોર્ટ આઉટ થઈ જશે. બની શકે કે વાંક વધઘટ હોઈ શકે, પણ હશે બંનેનો. હશે તો બંને તરફથી જ તે. અને લગ્ન જીવન એટલે શું? લગ્ન જીવન એટલે એકબીજા માટે પ્રેમ, એકબીજા સાથે જ લગ્ન જીવન આખી જિંદગી જીવવી. તો લગ્ન જીવનમાં અને પ્રેમમાં કંઈ માપ થોડું હોય કે તારા 5 વાંક ને મારા 7 વાંક. તો બિઝનેસની વાત થઈ ગઈ કે તું 6 ભૂલ કરતો મારે 6 કરવાની. વેપાર વેપારની વાત, તું 5, એમાં ભૂલ કે વાંક કે એવું ગણવાનું ન હોય. ઘરમાં 2 જણા જમવા બેસે તો એક વ્યક્તિ 3 રોટલી ખાતું, એક 5 ખાતું હોય તો ગણવાનું હોય, મેં 3 ખાધી તારે 3 જ ખાવાની. અથવા તો મેં 5 ખાધી તે કેમ ન ખાધી. હા, એટલે જનરલી આ એવું થાય છે કે એને તો 15 વાંક છે, મારું તો 2 જ ભૂલ છે. એને 15 હશે ભાઈ, પણ તારી બી 2 તો છે ને. ભૂલ ઈ ભૂલ કહેવાય. જેમ આપણી જૂની કહેવાય છે ને, ચોરી ચોરી કહેવાય. 100 રૂપિયાની કરો તો બી ચોરી કહેવાય, અને લાખ રૂપિયા કરો તો બી ચોરી જ કહેવાય. એમ એવું કે મેં તો ખાલી 100 ની જ કરી છે એટલે હું ચોર ન કહેવાઉં. એમ તમારા તરફથી કોઈ ભૂલ છે તો ભૂલ જ છે, સામે તરફથી વધારે છે. કદાચ એવું બને કે તમારા તરફથી વધારે છે, સામે ઓછી છે, પણ એને એક્સેપ્ટ તો કરો. જે મતલબમાં પોતાની ભૂલ અને સામેવાળાની ખૂબી એ ગોતી લે ને તો મારા ખ્યાલે ડિવોર્સ ના થાય. 100% વાત સાચી છે. આપણે લગ્ન જીવન કેવું જીવીએ છીએ ખબર? આખું એક આમ બોર્ડ હોય ને, એમાં આપણે એક ટપકું કરીએ, પછી લોકોને પૂછીએ ને આમાં શું છે, તો બધા જ એવું કહે છે 90% આમાં ટપકું છે. 2x2 ના બોર્ડમાં ટપકું બધાને દેખાય, એનો 90% ભાગ પ્લેન કોઈને દેખાતો નથી. એમ જિંદગીમાં તમારું પાત્ર હોય ને, એના 100 કામમાં 90 કામ સારા હોય ને એ તમને ન દેખાય, પણ 5 કામ ખરાબ હોય ને તમને પહેલા દેખાય. તો જોવા કઈ બંધ કરી દેવાના છે. 5 કામ તમે એના ખરાબ જોવાના બંધ કરી દો એટલે એ જ પાત્ર પરફેક્ટ છે, પણ તમને દેખાય કે એના 5 કામ ખરાબ છે. અને એ સેલ્ફમાં બી હોય, પણ સેલ્ફને પોતાના 90 કામ સારા દેખાતા હોય. 100%. એને એના 5 નથી દેખાતા, અને એને સામેવાળાના 5 ખરાબ કામ છે એ જ દેખાય. મારે અહીંયા ટાઇલ છે ને તો એ મન નો દેખાય, એ બીજાને જ દેખાય. એમ વાત છે. તમારે ટાલ તમારે બીજાને દેખાય, આ તો એવું છે મને દેખાય પણ મારે જોવા નથી. આમ પરાણે નથી જોવા. હા, મારે જોવા નથી. તો ખાલી હું એવું કહું છું કે એમાં ખાલી થોડોક નજરિયો ચેન્જ કરે ને તો એ વ્યક્તિ સારું. તમે જેટલા કપલ ઉપર કામ કર્યું બરોબર છે, એમાં તમે નિચોડ કાઢ્યો હોય કે કોઈ કપલ છે એ સુખી કઈ રીતના રહી શકે, કોઈ કપલનું ક્યારે ડિવોર્સ થવાના હોય, અથવા તો અત્યારે એ અણસાર પર આવી જાય કે ડિવોર્સ થવાના હોય, કે પછી ભવિષ્યમાં એને ક્યારે પણ એ પરિસ્થિતિ આવે નહીં, તો એવું કરવું હોય તો એક લાઈન કઈ કહેવા માંગો તો એ કઈ લાઈન? એક લાઈનમાં એવું કહી શકું કે આ દુનિયામાં 800 કરોડ લોકો છે. જેમ હું મનોજ ભરોડિયા છું ને, તો હું મનોજ ભરોડિયા એક જ છું. મારે જનરલ છે ને મારા પાત્રને મનોજ ભરોડિયા જેવો બનાવવો હોય, મારી જેવો બનાવવો હોય, એટલે ઝઘડા હોય. મારી ઘરવાળી જે આશા છે એ આશા જ છે, હું મનોજ છું, મનોજ જ છું. તો બંને પોતાની રીતે ઓકે છે, બેને એકબીજાને એક્સેપ્ટ કરવાના છે જેવા છે એવા. ઘણા કપલમાં તમે વાત કરી ને, તો પોતાનું જે પાત્ર હોય ને, કોઈ પ્રોબ્લેમ એકબીજાથી એના મમ્મી પપ્પા સાથે બહુ સારું ભળે, બધી જ રીતે એકદમ મસ્ત સુપિરિયર, પણ જે સામે વાળું પાત્ર છે ને એને બદલવા માંગતા હોય. એ તો મેં કીધું ને, મારો વાત એ છે હા. કે આજે હું મનોજ છું તો મારે એ ઘરવાળીને મનોજ જેવી બનાવી હોય, મને જે ગમતું હોય એવું, એના કારણે ડિવોર્સ થાય, પછી ઝઘડા થાય. પણ હું છું એવો હું છું, એ છે એવી છે, એના જેવું મારે નથી થવાનું, મારે જેવું એને નથી થવાનું. બંનેને પોતાને એક્સેપ્ટ કરવાના જેવા છે ઓકે છે. તમે તમારા જીવનમાં ઓછામાં ઓછા કેટલા ડિવોર્સ થતા બચાવ્યા છે? અત્યાર સુધીમાં ગણતો 7 થી 8 તો પાક્કા. 8 દિવસ એટલે 8 એટલે ગણો ને, 8 તો 16 પરિવારને તમે વિખરતા બચાવ્યા છે. હા, અને એકાદું સુસાઇડ પણ થતા તમે અટકાવ્યું છે. અને જીવનમાં તમારો ગોલ શું છે, કેટલા સુધી પહોંચવું છે? એવું કોઈ આંકડા કહીએ તો એવો એક્ઝેક્ટ નથી થતો, પણ એવું આમ ખરેખર 10,000 લોકોને જિંદગી સુધારવી છે. પ્રત્યક્ષ પરોક્ષ રીતે પણ 10,000 લોકો તો પાકા. હા, કે એના જીવનમાં કાંઈ ને કાંઈ હેપીનેસ હું લાવી શકું ને, એવો મારો ગોલ છે. આજે જે આપણે વાત થઈ ને, 100% મને ખબર છે કે આપણો આ કન્વર્સેશન સાંભળીને કમસે કમ એક કપલ તો છે ને ડિવોર્સ નહીં જ લે. બસ આ જ જોઈએ છે. થેન્ક યુ મનોજભાઈ.
આવ્યા તમે અહીંયા, અને અહીંયા આવવા કરતા પણ જે લોકોના જીવનની અંદર સ્ટ્રગલ છે, અમુક વાત કરી નથી શકતા, એની ઉપર જે ગહન ચર્ચા કરી, થોડાક એમને એક્સેસ આપ્યા, મોરલ ઓફ ધ સ્ટોરી આપી કે ભાઈ પોતે શું ભૂલ કરો છો જો સામેવાળું પર્સનને જે તમારે જેવું બનાવવા માંગો છો એ નહીં બને. ભાઈ તમે છો એ છે, અને બંનેને મળીને આપણે થવાનું છે, તો જ જીવન સુખી થશે. બસ આ જ શીખવું છું. એની માટે થેન્ક યુ સો મચ. મજા આવી. અને એઝ હું પણ એક કપલ છું, મને જીવનની અંદર મળ્યું આ મારે ના કરવું જોઈએ ને આ મારે કરવું જોઈએ. બસ ધન્યવાદ મનોજભાઈ. થેન્ક યુ.